યોગ અને ગરબા આ બંને વસ્તુનો સમન્વય કરેલો છે, તો બંને વસ્તુ એક સાથે કઈ રીતના કામ કરે? યોગ એ શિવનો ભાગ છે અને ગરબા એટલે શિવ ભગવાન પાસેથી યોગ આવ્યા અને ગરબા આપણને પાર્વતી માતા પાસેથી મળ્યા. તમને ખબર હશે કે આપણામાં બે એનર્જી છે, મસ્ક્યુલન એનર્જી અને ફેમિનાઇન એનર્જી. એટલે શિવ એ મસ્ક્યુલન એનર્જી છે, પાર્વતી એ ફેમિનાઇન એનર્જી છે. યોગ ગરબાના જે પ્રોગ્રામ છે, ઇવેન્ટો છે, એ તમે ઇન્ડિયાની બહાર બીજા કઈ કઈ કન્ટ્રીની અંદર રિપ્રેઝન્ટ કરેલા છે? અત્યાર સુધી અમેરિકા અને કેનેડામાં ફિઝિકલ જઈને પ્રેઝન્ટ કર્યા છે. ડ્યુરિંગ કોવિડ ટાઈમ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ એવા બધા કન્ટ્રીમાં ઓનલાઈન પ્રેઝન્ટ કર્યા હતા. યોગ ગરબાનો થેરાપેટિક ઉપયોગ શું છે અને અત્યાર સુધીમાં તમે આ કોન્સેપ્ટથી કયા કયા પ્રકારના રોગો છે એમનો સારવાર માટે અથવા તમે હેલ્પ કરેલી હશે? થેરાપેટિક પર્પસથી જ્યારે મારે કોઈને યોગ ગરબા કરાવવા છે એટલે હું એને એક મ્યુઝિક સાથે કનેક્ટ કરું છું, એક શબ્દ સાથે કનેક્ટ કરું છું. એક યુવાઓમાં તમે જો એટલે ડિપ્રેશનમાં, તણાવમાં, એન્ઝાયટી આ પ્રમાણ વધી રહ્યું છે. આ બધા સામે યોગ કેટલું ઇફેક્ટિવ છે? જ્યારે યોગને કોઈ વ્યક્તિ સિલેક્ટ કરે ને એ માણસને કન્સન્ટ્રેટ કરાવે છે, પોતાના ગોલ ઉપર ફોકસ કરાવે છે અને એના માટે એને ઉર્જા આપે છે. સમજો કે ભાઈ હું રોડ પરથી પસાર થઈ રહ્યો છું, એ રસ્તે ચાલતા મને કોઈ બેનર દેખાય છે તો હું એને યોગ ગરબા સાથે કેવી રીતે કનેક્ટ કરું છું? ઘરે જતી વખતે મને કંઈક આઈસ્ક્રીમનું કેન્ડીનું બોર્ડ દેખાઈ ગયું અને હું એ ખાવાનું મને મન થઈ ગયું કે તમે તમારા ફોકસથી ડાયવર્ટ થઈ ગયા. ડિવાઇન બેબી શાવર શું છે અને એનું મહત્વ શું છે? મેજરલી 3 વસ્તુને ફોકસ કરીએ છીએ: ઇમોશનાલિટી, સ્પિરિચ્યુઅલિટી અને પોઝિટિવિટી. ઇમોશનાલિટીમાં અમે વાત કરાવીએ છીએ કે આપણા જીવનમાં મમ્મીનું મહત્વ શું છે અને પછી દરેક વ્યક્તિને બેસાડીને એમ કહીએ છીએ કે તમે આંખ બંધ કરો અને તમારી મમ્મી સાથે વિતાવેલો સારો સમય યાદ કરો. ઇમોશનલ માહોલ જે ક્રિએટ થાય છે ને એ લોકોમાં ગંભીરતા આપે છે. ત્યાર પછી એક સિંદૂર વિધિનો પ્રોગ્રામ, બંને મમ્મી જે છે છોકરીનો હાથ પકડી રાખે છે. મમ્મી અને સાસુ એક સાથે હાથ પકડીને બેઠેલા છે, પોતાની વોર્મનેસ આપે છે, પોતાની હૂંફ આપે છે, પોતાના બ્લેસિંગ્સ આપે છે. કોર્પોરેટ કંપની છે, હવે એમને એમના એમ્પ્લોય માટે આ પ્રકારની ઇવેન્ટ કરવી હોય તો કયા સમયે અને કેવી રીતના કરવી જોઈએ જેનાથી મેક્સિમમ બેનિફિટ એઝ એ એમ્પ્લોય માટે, એઝ અ કંપની માટે થઈ શકે, તો એ કઈ રીતના પોસિબલ છે? સર, બે વસ્તુ છે. જ્યારે કંપની, કોર્પોરેટ કે એમ્પ્લોયની જ્યારે વાત આવે, અનીશભાઈ, સૌપ્રથમ તો આ પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ અનીશભાઈ એ મને જણાવો કે ભાઈ ગરબા એટલે શું? તમારા મતે ગરબા કોને કહેવાય? ગુજરાતી તરીકે દરેક વ્યક્તિ માટે કદાચ ગરબાની અલગ અલગ ડેફિનેશન હોઈ શકે, બટ મારે જે પ્રમાણે હું ગરબામાં સંકળાયેલો છું અને જે પ્રમાણે સંશોધન કરી રહ્યો છું અને જે મને એન્ડ રિઝલ્ટ તરફ લઈ જઈ રહ્યું છે, એવું કહે છે કે ગરબા એક એવી પ્રવૃત્તિ છે જેનાથી તમે તમારી આધ્યાત્મિક યાત્રામાં એક સ્ટેપ આગળ વધવા માટે ગરબાની પ્રવૃત્તિને તમે કનેક્ટ કરી શકો છો. તમે આધ્યાત્મિકતામાં ગમે તે લેવલ ઉપર હો, પણ ગરબા થકી તમે એમાં એક સ્ટેપ આગળ વધવામાં એની મદદ લઈ શકો છો. તો મારા માટે ગરબા એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે એવું હું માનું છું. ઓકે, ગરબા વિશે આપણા ઘણા બધા ગુજરાતીઓને બેઝિક તો ખબર જ છે. હાજી. પણ તમે યોગ ગરબા અત્યારે જે લોકોને શીખવો છો, યોગ ગરબા, તો યોગ ગરબા શું છે અને એનો ઉદ્ભવ કઈ રીતના થયો? બેઝિકલી યોગ ગરબા શબ્દ સાંભળે એટલે કોઈને પણ એમ થાય કે ભાઈ ક્યાં તો યોગમાં ગરબા હશે, ક્યાં ગરબામાં યોગ હશે, પણ ખરેખર એવું નથી. બિંગ અ રિસર્ચર ઓફ ગરબા, અમે ગરબા ઉપર સંશોધન કરતા હતા, જેના અંદર સૌથી પહેલા શારીરિક આસ્પેક્ટથી, એટલે ગરબાના મૂવમેન્ટને કેવી રીતના કરવાથી આપણા શરીરને શું બેનિફિટ થાય અથવા તો કેવી રીતના કરવાથી આપણા શરીરને નુકસાન નહીં થાય એના ઉપર કામ અમે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સાથે કરતા હતા. એ જર્ની દરમિયાન એકવાર ડાન્સ મૂવમેન્ટ થેરાપિસ્ટને મળવાનું થયું કેનેડામાં. ઓકે. ત્યાં થોડુંક ડિસ્કશન થયું અબાઉટ ડાન્સ એન્ડ માય રિસર્ચ, મારા વર્ક માટે. અને ત્યારબાદ સુરતમાં નહીં, પુણેમાં ડાન્સ મૂવમેન્ટ થેરાપીની કોન્ફરન્સ અટેન્ડ કરી. એ 2 દિવસની કોન્ફરન્સમાં એવું જાણવા મળ્યું કે જ્યારે ડાન્સનો ઉપયોગ થેરાપેટિક પર્પઝથી કરવામાં આવે ત્યારે શરૂઆતમાં બ્રીથિંગ કરાવે છે, પછી સ્ટ્રેચિંગ કરાવે છે, પછી જે તે ડાન્સ નો ઉપયોગ કરવામાં આવે અને છેલ્લે મેડિટેશનમાં બેસાડવામાં આવે છે, જેમાં સાઉન્ડ હિલિંગ ને બધું ઉપયોગ થતું હોય. તો એ જે અટેન્ડ થયું એના પરથી ભગવાને એક પ્રેરણા આપી કે મારું જે કામ છે ગરબા એટલે ડાન્સ માટે તો છે જ, પણ એમાં બ્રીથિંગ એટલે કે પ્રાણાયામ, સ્ટ્રેચિંગ એટલે કે આસન અને મેડિટેશન એટલે કે જે યોગનો ભાગ છે એને જ્યારે કમ્બાઈન કરવામાં આવે તો આપણા દેશની સંસ્કૃતિને આપણે
એક અલગ રીતે પ્રેઝન્ટ કરી શકીએ. યસ એમ કરતાં કરતાં ગરબામાં યોગના એલિમેન્ટને મિક્સ કરવાનો વિચાર ભગવાને આપ્યો. અને ત્યાર પછી થોડાક મનોમંથન થયા કે ભાઈ યોગ ગરબા બોલું, ગરબા યોગા બોલું કે યોગા ગરબા બોલું, શું બોલું, થોડું કન્ફ્યુઝન થયું. એટલે અઠવાડિયા 2 અઠવાડિયા સુધી તો મગજમાં વિચાર ચાલતા હતા. પછી સરસ પ્રેરણા ભગવાને આપી અને યોગ ગરબા શબ્દને જન્મ અપાયો. આમ શરૂઆતમાં શારીરિક રીતે ગરબાના મૂવમેન્ટને ટેકનિકલી કેવી રીતના ઉપયોગ કરીએ અને એમાં યોગના જે એલિમેન્ટ કહેવાય આસન, પ્રાણાયામ અને મેડિટેશન, એને કેવી રીતે કમ્બાઈન કરીએ અને આપણે પોતાને સ્વસ્થ રાખી શકીએ, એવા પર્પઝથી યોગ ગરબાને જન્મ આપવામાં આવ્યો હતો. ઓકે. તો જ્યારે તમે યોગ ગરબાની શરૂઆત કરી તો તમને પહેલેથી જ યોગ અથવા તો ગરબાનો શોખ હતો અથવા એ પહેલાંની તમારી જર્ની શું હતી એના વિશે થોડું જણાવો. સો બેઝિકલી હું સુરતનો રહેવાસી છું. અમારા શેરી મોહલ્લામાં વર્ષોથી ગરબા રમાય છે, જેમાં જાતે ગાઈને ગરબા કરવાના એક પ્રથા છે. એમાં અમે વર્ષોથી એનો અનુભવ કરી રહ્યા છે. એટલે ગરબા જાણે વણાઈ ગયા છે. અને ધીમે ધીમે એક ડાન્સર તરીકેની ઇમેજ બહાર આવી. સ્કૂલ કોલેજમાં ડાન્સ પરફોર્મ કરતા, કોરિયોગ્રાફિંગ કરતા હતા. અને સૌથી મહત્વની વાત કે મારા જીવનમાં હું સત્સંગમાં ઇન્વોલ્વ થયો એ સમયથી ભજન ઉપર નૃત્ય કરવાનું એ મારો એક ફોર્ટે રહ્યો છે. કે ભજનમાં ભગવાનના ભાવથી, ભગવાનના જે ભજનના શબ્દો હોય એને સમજીને કેવા ભાવ પ્રમાણે આપણે એને પ્રગટ કરીએ આપણા ગુરુજી સામે, આપણા ભગવાનની સામે, એ લગભગ 20-25 વર્ષનો એનો અનુભવ જે મને ગરબા માટે વધારે ઊંડો લઈ ગયો. કે ગરબાને માત્ર નૃત્ય પૂરતું નહીં પણ એને એક અલગ એંગલથી જોવાની વિચારસરણી મને આપી. એમ કરીને યોગ ગરબાને જન્મ આપ્યા પછી પણ એક રિસર્ચર તરીકે એવું વિચાર આવે કે મારા જેવા બીજા 25 જણા પણ ભેગા થાય તો પણ યોગ ગરબાને જસ્ટિસ નહીં આપી શકે, કારણ કે એટલો ઊંડો સબ્જેક્ટ છે. આમ ગરબા સાથે જીવન વણાઈ ગયું છે. અને એક વર્ષોથી એવી ભાવના હતી કે કેમેય કરીને આપણે આપણી ભારતીય સંસ્કૃતિને બચાવીએ. મનમાં ભાવના હતી. બસ એવું કહેવાય કે તમારી જે સુરુચિ, તમારી જે ભાવના છે જો ચોખ્ખી હોય તો બ્રહ્માંડ તમને મદદ કરે. બસ એ જ સંજોગો ઊભા થયા છે. ઓકે. અને બીજી વસ્તુ કે ઘણી વખત કેવું છે કે તમે એક નવો કોન્સેપ્ટ, તમે નવું ઇન્વેન્શન માર્કેટમાં લોન્ચ કર્યું. ઘણી વખત લોકોને એડોપ્ટ કરવું જરૂર નથી કે લોકો તરત એડોપ્ટ કરી લે. એટલે શરૂઆતમાં તમે જ્યારે યોગ ગરબાનો કોન્સેપ્ટ શરૂઆતમાં લાવ્યા ત્યારે લોકો તરફથી અલગ અલગ પ્રકારનો પ્રતિભાવ મળતો હોય. બરાબર, પોઝિટિવ પણ મળતો હોય, નેગેટિવ પણ મળતો હોય. શું કામ? કારણ કે લોકોને એમ એક્ઝેક્ટલી મહત્વ ખબર હોતી નથી. તો શરૂઆતમાં તમને કઈ પ્રકારના રિસ્પોન્સ મળતા હતા? સો બેઝિકલી એવું કહેવાય કે જે લોકોએ મોડર્ન યોગાને એક્સેપ્ટ કર્યા હતા, એ લોકોએ કદાચ યોગ ગરબાને ઇઝીલી સ્વીકાર્યા. બીજા વ્યક્તિઓ કે જે ઓથેન્ટિક યોગને બિલીવ કરે છે કે ભાઈ યોગ એટલે આ જ અને આવું જ, કદાચ એ લોકોએ આના માટે નેગેટિવ પ્રતિસાદ આપ્યો કે અનીશભાઈ આ યોગ, આને યોગ નહીં કહેવાય, તમે જે લાવ્યા છો એ બધું ફ્યુઝન છે ને બધું છે. બટ વોટ આઈ બિલીવ ઇન કે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી ગયા છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, પણ કેવું પરિવર્તન થવું એ વસ્તુ વધારે મહત્વની છે. સો તમને વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ કોઈક વ્યક્તિ છે જે સાલસા ગરબા કરાવે છે અને કોઈક વ્યક્તિ છે જે બિયર યોગા કરાવે છે. પણ મારી ભાવના વર્ષોથી શુદ્ધ હતી તો ભગવાને મને યોગ ગરબા એટલે ગરબાનું પણ ડેપ્થ કર્યું કે ગરબાના શબ્દોનું શું મહત્વ, ગરબાની મુવમેન્ટનું શું મહત્વ, ગરબાનું આપણું બોડી અને માઇન્ડ સાથેનું શું કનેક્શન છે, આપણા જીવનના ચક્રાવહ સાથે શું કનેક્શન છે, એ બધા રિસર્ચ પછી મારા મન અને મારા આત્મા એને સ્વીકાર કર્યો. પણ સામેવાળા વ્યક્તિ જ્યાં સુધી એને સમજે નહીં ત્યાં સુધી સીધી વાત છે કે સ્વીકાર નહીં કરે. એટલે ઘણા એવું બોલતા યોગ ગરબા લઈને આવી ગયો. બટ એને સ્વીકાર્યું હતું અને એ જ વ્યક્તિ એવા હતા જે 2 વર્ષ પછી મારા માટે પ્રાઉડ ફીલ કરતા હતા અને મને રિસ્પેક્ટ આપતા કે અનીશ તું ખૂબ સરસ વસ્તુ લઈને આવ્યો. એટલે એ તો જરૂરી છે હર્ડલ્સ કે તમારા લાઈફમાં ફ્લક્ચ્યુએશન અને અપ એન્ડ ડાઉન્સ આવે. તમારે એને કેવી રીતે પોઝિટિવ લેવાનું, એમાંથી કેવી રીતે પ્રેરણા લેવાની અને એને કેવી રીતે જીવન સાથે તમારે સુસંગત કરવાનું,
એ વસ્તુ મહત્વની છે સર. ઓકે. અને ઇન્ડિયાની અંદર ખાસ કરીને યુવાઓ સૌથી વધારે છે વિશ્વના બીજા દેશ કરતાં. હાજી. તો અત્યારે યુવાઓ છે એ આ કોન્સેપ્ટ તરફ અથવા તો ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળી રહ્યો એવું લાગે છે. હા, એનું કારણ એ છે કે તમને કીધું તે પ્રમાણે જ્યારે કંઈક નેગેટિવ વસ્તુ કે કોઈક એવો ચેન્જ આવતો હોય ને એ આપણા અપલિફ્ટમેન્ટ માટે આવતો હોય, આપણને આગળ લઈ જવા માટે. તો વચ્ચેનો સમય એવો હતો જ્યારે ગ્લોબલાઇઝેશન થયું, જેના અંદર આખી દુનિયાને લોકો જોવા માંડ્યા મોબાઈલ ઉપર કે ભાઈ આ દુનિયામાં આ દેશમાં આવું છે, આની રહેણી કરણી આવી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ થોડીક દબાઈ, કારણ કે વ્યક્તિ ખુલ્લેથી જીવવા માંડ્યો. પણ હવે પરિસ્થિતિ એવી છે કે જ્યારે વ્યક્તિ ખરેખર આનંદમાં પોતાની શાંતિની શોધમાં છે, ત્યારે એણે ફરીને, કારણ કે બીજા જે દેશોની પ્રવૃત્તિ છે એ ખોટી નથી, એ ભૌગોલિક આનંદ માટે ખૂબ સરસ છે, પણ જ્યારે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક આનંદ લેવો હોય તો એને કમ્પલસરી ભારતની સંસ્કૃતિ તરફ જ આવવું પડે. તો યુવા પેઢી પણ જ્યારે એમનામાં અવેરનેસ આવે, જ્યારે એ દુનિયાને જાણે સમજે અને જ્યારે આપણા દેશની પ્રવૃત્તિ સામે જુએ અને એને સમજવાનો પ્રયાસ કરે તો 100% આજે એનો સ્વીકાર ધીમે ધીમે થઈ રહ્યો છે. અને લોકો આના પ્રત્યે અવેરનેસ બી વધી રહી છે. અવેરનેસ વધી રહી છે, લોકો સ્વીકારી રહ્યા છે, લોકો જીવનમાં અપનાવી રહ્યા છે. કન્સર્ન શું છે કે કોઈ વ્યક્તિ ફિઝિકલ ફિટનેસ માટે સ્વીકારે છે, કોઈ સાયકોલોજીકલ એસ્પેક્ટથી સ્વીકારે છે, અને જ્યારે એમની જર્ની ત્યાંથી શરૂઆત થાય છે, સંજોગો વસાત અનુભવ પ્રમાણે જો એને એક આધ્યાત્મિક આનંદનો સ્પર્શ મળી જાય ત્યારે એને કમ્પ્લીટલી આધ્યાત્મિક રીતે પણ સ્વીકારે છે. ઓકે. અને યોગ ગરબામાં યોગ અને ગરબા આ બંને વસ્તુનો સમન્વય કરેલો છે, તો બંને વસ્તુ એક સાથે કઈ રીતના કામ કરે છે? તમને કીધું તે પ્રમાણે કે ઘણીવાર વિચાર એવું કરતા હોય કે ભાઈ યોગ ગરબા એટલે યોગમાં ગરબા હશે, ગરબામાં યોગા હશે, પણ જે પ્રમાણે સંશોધન થયું છે એ પ્રમાણે યોગ એ શિવનો ભાગ છે અને ગરબા એટલે શિવ ભગવાન પાસેથી યોગ આવ્યા અને ગરબા આપણને પાર્વતી માતા પાસેથી મળ્યા. તમને ખબર હશે કે આપણામાં 2 એનર્જી છે, મસ્ક્યુલન એનર્જી અને ફેમિનાઇન એનર્જી. એટલે શિવ એ મસ્ક્યુલન એનર્જી છે અને પાર્વતી એ ફેમિનાઇન એનર્જી છે. જ્યારે તમારે ગ્રોથ કરવું હોય ને ત્યારે બંનેને બેલેન્સ કરીને કરવું પડે. અને આજના જમાના પ્રમાણે જ્યારે સાયકોલોજીકલી વ્યક્તિ એટલો બધો ડિસ્ટર્બ કે ઇન્વોલ્વ રહે છે એના મગજમાં થ્રુ ધ સોશિયલ મીડિયા કે થ્રુ મીડિયા કે થ્રુ કોમ્પિટિશન એટલા બધા વિચારો મગજમાં ચાલતા હોય છે કે એની સામે એને જ્યારે બંને વસ્તુને બેલેન્સ કરવાની હોય ત્યારે પોતાને કોઈક એવી એક્ટિવિટીમાં એન્ગેજ કરવું પડે જેમાંથી બંને વસ્તુ બેલેન્સ થાય. તો વેન ઇટ કમ્સ ટુ યોગ એન્ડ ગરબા, તો એની સિક્વન્સ, એની પદ્ધતિ, એનું અન્ડરસ્ટેન્ડિંગ એ સૌથી મહત્વનું છે કે હાઉ વી આર અપ્લાઇંગ ઇટ વિથ વિચ પર્પઝ, કયા હેતુ માટે આપણે એનો ઉપયોગ કરવો છે, એ પ્રમાણે યોગ અને ગરબાની સિક્વન્સ નક્કી કરવામાં આવતી હોય અને એ પ્રમાણે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીને એના બેનિફિટ લેવામાં આવતા હોય છે. ઓકે. અને આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે આ ગરબાનું કેટલું મહત્વ છે? શું તમને ખબર હશે કે ભાઈ યોગ જે આપણા ઋષિ મુનિઓ કરતા હતા એમનો હેતુ શું હતો? તો ભાઈ પરમાત્માને પામવાનો. તો જ્યારે ગરબા કરવામાં આવ્યા તો ગરબાનો પણ સૌથી પહેલો પર્પસ તો ભક્તિ કરવાનો હતો, આરાધના કરવાનો, સ્તુતિ કરવાનો હતો. સમય સંજોગો વસાત સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને જે પ્રમાણેની કન્ડિશન, ન્યુટ્રિશન વેલ્યુ, ખાવાનાનું ઇન્ટેકથી લઈને પાણીનું ઇન્ટેક, આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા અને જે પ્રમાણે સંજોગો આવી રહ્યા છે એ પ્રમાણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સાથેનું સીધું કનેક્શન છે. તમે જો શારીરિક સ્વસ્થ હશો, તમે જો માનસિક સ્વસ્થ હશો તો જ તમે આધ્યાત્મિક પ્રગતિ કરી શકશો. જ્યારે ગરબાની સ્પેસિફિક વાત આવે અને એની શારીરિક હું વાતને ફોકસ કરું તો ગરબાનો બેઝ છે તાળી, ચપટી અને ઠેસ. તાળી પડવાથી આપણા બોડીનું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે, આપણા બોડી નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય છે, આપણામાં પોઝિટિવ ભાવ આવે છે અને તમારા અંદર જે બ્લડ સર્ક્યુલેશન થાય છે એને કારણે શરીરના દરેક અંગોને ઓક્સિજન પહોંચે છે, જેથી કરીને સ્વસ્થ રહે છે. માનસિકતાની વાત કરીએ તો તમને એક સવાલ પૂછીશ કે આપણે તાળી ક્યારે પાડીએ? કોઈ પણ સારી વસ્તુ સેલિબ્રેટ કરવું હોય, ખુશ થયા હોય ત્યારે પાડતા હોઈએ છીએ. સેલિબ્રેટ કરીએ છીએ, ખુશ થઈએ છીએ, કોઈને અપ્રિશિએટ કરીએ છીએ, કોઈની પાસે કંઈ આપણે રિસીવ કરીએ છીએ, રાઈટ?
જ્યારે એવું થાય કે યાર મસ્ત વાત કરી ત્યારે તાળી પાડવાનું નેચરલી મન મન થતું થતું હોય. હોય છે. બીજું ભગવાનનું નામ લેતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ. તમારા જીવનમાં કોઈ એવો ઇન્સિડન્ટ છે જેમાં આપણે રડતા હોઈએ ને તાળી પાડી હોય? ના, નહીં. સો વી કેન કોલ ઇટ સાઇન ઓફ પોઝિટિવિટી. Yes. આ એક કુદરતની ભેટ છે યસ, કે તમે જ્યારે તાળી પાડો છો ને ત્યારે તમે હંમેશા ખુશ હો ખુશ છો. હોય. તો બીજો સવાલ એવો આવે કે આપણે જે દરવાજામાંથી અંદર આવ્યા એમાંથી બહાર જવાય? સહજ વાત છે. યસ. સો વ્યક્તિ ખુશ રહે અને તાળી પાડે, હમ. તાળી પાડે તો ખુશ રહેવાય? સીધી વાત છે. સીધી, યસ. સો કન્ડિશન ઇઝ વોટ કે આપણે જે વસ્તુ આપણે સાયકોલોજીકલ વાત કરી રહ્યા છીએ કે માનસિક, તો ભગવાનના ભજન એટલે સારા શબ્દોનું શ્રવણ થાય છે, યસ. સારું મ્યુઝિક વાગી રહ્યું છે, તમારી ભાવના તમારા વિચારો સારા છે, એમાં તમે તાળી પાડતા પાડતા આનંદ કરતા કરતા ગરબા કરો છો, યસ. જે તમારી માનસિક પરિસ્થિતિને સ્ટેબલ કરે છે, એને હેપીનેસ પ્રોવાઈડ કરે છે, એના અંદર હેપી હોર્મોન્સ રિલીઝ કરે છે, તમને પોઝિટિવ બનાવે છે. એટલે જે તમને મેં શારીરિક વાત કરી જેમાં તાળી પાડવાથી બેનિફિટ, ઠેસ એટલે પગના ટેપિંગ કરવા, ઠેસ એટલે ઠેસ મારવી, યસ. તો એ જે એક્યુપ્રેશર પોઈન્ટ આપણા પગના જે પ્રેસ થાય છે Yes. એનાથી પણ આખા બોડીને બેનિફિટ્સ મળી રહ્યા છે. Yes. તો શારીરિક અને માનસિક સીધું કનેક્શન આપણને સાયન્ટિફિક રીતે દેખાઈ રહ્યું છે. Yes. હવે આધ્યાત્મિક દુનિયા ઇટ્સ બિયોન્ડ ધેટ. પણ જ્યારે શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં તમે સ્ટેબલ હો, તમે જ્યારે એના બેનિફિટ લેતા હો અને તમને આધ્યાત્મિક સ્પર્શ મળી જાય, હમ. કોઈ તમારા ગુરુ થકી, કોઈ ભગવાનને પ્રાર્થના કરવા થકી, કોઈ તમારા એટમોસ્ફિયર થકી, ત્યારે તમે એને સમજો છો અને એને કનેક્ટ કરો છો. તો આપણા ઘરના બહેનો કે દાદા દાદીઓ પહેલાં જે શેરીમાં ગરબા કરતા, માતાજીની મૂર્તિને વચ્ચે મૂકતા, એની આજુબાજુમાં ગોળ ફરીને ગરબા કરતા, એક Yes. આધ્યાત્મિક કનેક્શન માટે જાતે ગાતા, યસ. તાળી પાડતા, ગોળ ફરતા. હવે આમ હું જો એ દ્રશ્યને બહારથી જોવાની કોશિશ કરું તો મને વચ્ચે એક ઉર્જાનો સ્ત્રોત દેખાય છે, જે માતાજી છે, જે દીવો Yes. છે, જે છે. યસ. આજુબાજુમાં આપણે આપણા 5 સેન્સીસને એન્ગેજ કરીને પ્રવૃત્તિ કરી રહ્યા છે. સો ઇટ્સ નોટ ઓનલી ફિઝિકલી એન્ડ સાયકોલોજીકલી, બટ એટ ધ એન્ડ તમે આધ્યાત્મિક રીતે તમે આધ્યાત્મિક શક્તિ સાથે કનેક્ટ કરી રહ્યા છો અને પોતાની ઉર્જાને અપલિફ્ટ કરી રહ્યા છો. તાળી પાડવાથી ઈડા, પીડા અને સુષુમ્ના નાડી એક્ટિવેટ કરી શકાય છે, એનાથી ઉર્જા અપલિફ્ટ કરી શકાય છે. સો દેર આર સો મેની વેઝ ટુ કનેક્ટ અવર સેલ્ફ સ્પિરિચ્યુઅલી યસ. વિથ ગરબા. પણ એ ખૂબ ઊંડો સબ્જેક્ટ છે. એ તમને મેં બેઝિક માહિતી આપી એ પ્રમાણે ગરબા જે છે એ આપણને ત્રણ રીતે બેનિફિટ આપે છે. સમટાઈમ્સ આપણે એને કયા માધ્યમથી કરીએ છીએ એ વસ્તુ વધારે મહત્વની છે. યસ. હું એને એન્ટરટેનમેન્ટ માટે કરું છું, ફિટનેસ માટે કરું છું, આધ્યાત્મિકતા માટે કરું છું, કે પછી મારા કોઈ બીજા હેતુ માટે કરું છું, એ વસ્તુ વધારે મહત્વની છે. ઓકે, મતલબ કઈ રીતે તમે એમનો ઉપયોગ કરો છો ઉપયોગ એ કરો છો. સૌથી વધુ મહત્વનું હાજી, છે. તમે કેવી રીતે એના સાથે કનેક્ટ થવાની કોશિશ કરો છો. યંગસ્ટર્સ હોય તો દે આર ટ્રાઇંગ ટુ પ્રેઝન્ટ ધેર એનર્જી બાય પરફોર્મિંગ, યસ. કે ભાઈ મને આટલું સરસ આવડે છે, હું આટલું સરસ કૂદી શકું છું, ફરી શકું છું. એનર્જી કદાચ કોઈ એક બે જણને ઇમ્પ્રેસ કરવા માટે કરતા હોય, Yes. રાઈટ? તો એમનો પર્પઝ એ છે. યસ. એટ ધ એજ ઓફ 30, 35, 40 જ્યારે બોડીને ફિટનેસની જરૂર છે, કારણ કે ધીમે 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 બ્લડનું બનવાનું બોડીમાં ઓછું થાય, સેલ બનવાના ઓછા થાય, તો તમને ફિટનેસની જરૂર હોય, તો એ ટાઈમે તમે ગરબાને એવી રીતે કરો, Fitness માટે ફિટનેસ માટે તમે કરી રહ્યા છો. યસ. અને ડ્યુરિંગ ધેટ ટાઈમ અગર તમને એવું લાગે કે ભાઈ મને આધ્યાત્મિક ક્લિક થયું છે, તો તમે એમાં ધીમે ધીમે ઇન્વોલ્વ થઈ રહ્યા છો. મતલબ ત્રણે વસ્તુઓ આમાં ગરબામાં મળી રહે છે. Okay. ખાલી તમારું વિઝન, તમારું જે પર્પસ છે, તમે જે Yes. હેતુ માટે એની સાથે કનેક્ટેડ Yes. થઈ રહ્યા છો, યસ. એ તમને ગરબા આપે છે. આપે. બસ આપણે ખાલી ધ્યાન એવું રાખવાનું છે કે આપણી ભારતીય સંસ્કૃતિનો મોટો બેનિફિટ આવ્યો આ છે કે બીજી બધી કન્ટ્રીઝ જે છે એ તમને ભૌગોલિક સુખ, તમને ફિઝિકલ આનંદ, સાયકોલોજીકલ આનંદ આપે છે. યસ. પણ સમવેર જ્યારે આધ્યાત્મિકતા સાથે કનેક્ટ કરવાની વાત આવે ને ત્યારે એ વસ્તુ લેક કરે છે, એમાં મિસિંગ હોય છે, જે ભારતીય સંસ્કૃતિનું ઊંડાણ પ્રોવાઈડ કરે છે. યસ. ભારતીય સંસ્કૃતિને બહારથી જોવાની મજા આવે, યસ. બહુ સરસ છે, લાખ લાખ લોકો ગરબા રમે છે, આટલા સરસ કપડાં પહેરે છે,
યસ પણ જ્યારે તમે એને ઊંડાણથી જોવો છો ને ત્યારે તમે એક અલગ આનંદનો અહેસાસ કરો છો અને એક અલગ ઉર્જાનો અહેસાસ અહેસાસ તમે થાય. કરી શકો છો. ઓકે. અને વિશ્વની અંદર અત્યારે જોઈએ તો યોગ માટે ખાસ કરીને પહેલું જ નામ જ ભારતનું આવતું હોય છે. હાજી. તો કેટલું ભારત પ્રચલિત થયું છે ખાસ કરીને યોગના લીધે? યોગ છે ને સર એ અ, આપણા સંસ્કૃતિનો મૂળ છે યસ અને એ ભગવાન થકી પ્રસારિત થયો છે, જે આપણે એનર્જી માની, જે પોઝિટિવ એનર્જી માનીએ. એટલે દુનિયા ગમે ત્યાં હોય, ભગવાન એનું કામ કરવાનું જ છે. એને જ્યારે યોગને પ્રચલિત કરવો છે ત્યારે એવી રીતના એક્શન્સ એ લોકો પાસે લેવડાવે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે યોગને એઝ અ કલ્ચર હાથમાં લીધું અને યોગના થકી હી ઇઝ ટ્રાઇંગ, અથવા તો આપણા કલ્ચર થકી એ કોશિશ કરે છે કે ભારતને મહાસત્તા મળે. યસ તો જ્યારે યોગનો એમણે સ્વીકાર કર્યો અને યોગને જ્યારે સમગ્ર રીતે જાણ્યું કે ભાઈ યોગ ઇઝ નોટ ઓનલી કસરત, કસરત. કે ભાઈ હાથ ઊંચા કર્યા, પગ કર્યા, બોડીને વાંકવા દીધું, એ યોગ નથી. યોગ એક જીવન શૈલી છે, એક આધ્યાત્મિક લાઈફસ્ટાઈલ છે. યસ રાઈટ. તો જ્યારે એને એ રીતે જોવામાં આવ્યું ને ત્યારે દુનિયા આખી શાંતિની શોધમાં છે યસ આજના જમાના પ્રમાણે. યસ કોઈકને ગમે એટલું મળે સેટિસ્ફાઈડ નથી, બીજા માટે ઈર્ષ્યા છે, પોતાના પર અહમ છે, બીજા માટેના કોઈક બીજા વિચારો છે. યસ મેન્ટલી તો એ સ્ટેબલ નથી. બધી વસ્તુમાંથી બહાર આવવા માટે જો હેલ્પ કરે તો યોગ. અને જ્યારે વ્યક્તિને એ શાંતિની શોધ હોય ને ત્યારે એને દુનિયાના ગમે તે ખૂણામાંથી યોગ તરફ આવવું પડે. એટલે યોગનો સ્વીકાર કર્યાની સાથે એ પોતાની બધી પરિસ્થિતિને બેલેન્સ કરી શકે છે. યસ અને ખાસ કરીને તમે જેમ કીધું વડાપ્રધાનશ્રીએ ઇનિશિયેટિવ લીધો હાજી. એટલે લોકોનો આખો યોગ પ્રત્યેનો જોવાનો જે પર્સપેક્ટિવ તો આખો ચેન્જ થઈ ગયો. Yes. અને હવે તો વિશ્વના અલગ અલગ કન્ટ્રીઓ પણ હવે એડોપ્ટ કરતા થયા છે. હાજી. વર્લ્ડ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે અને હાજી. ઘણા બધા દેશના મોટા મોટા નેતાઓ છે એ પણ હવે ઇન્વોલ્વમેન્ટ થાય છે. હાજી. શું લાગે છે મતલબ ફ્યુચરમાં આજે અત્યારે લોકો યોગ તરફ પાછા વળી રહ્યા છે, તો ફ્યુચરમાં શું લાગે છે આનું ક્યાં સુધી આગળ જશે, લોકો એડોપ્ટ કરશે, વધારે ઇન્વોલ્વ થશે, શું લાગે છે? સો આપણી સંસ્કૃતિમાં યોગને બહુ ડિટેલમાં પ્રિસ્ક્રાઇબ કર્યો છે. કદાચ યોગના સ્વરૂપો બદલાઈ શકે, યોગની પ્રવૃત્તિના સ્વરૂપો બદલાઈ શકે, પણ યોગ તો જીવનમાં રહેવાનો જ છે, એની લોકોને જરૂર પડવાની જ છે. યસ કદાચ એ વ્યક્તિ એવું માને કે હું યોગ નથી કરતો, પણ એ યોગ કરે જ છે. કારણ કે વ્યક્તિ જ્યારે મહેનત કરે છે, જ્યારે કામ કરે છે, ત્યારે એ કંઈક પામવા માટે કરે છે, કંઈક મેળવવા માટે કરે છે. અને એ મેળવ્યા પછી પોતાને શાંતિ અને આનંદ જોઈએ એટલે એનું સીધું કનેક્શન યોગ સાથે થાય છે. એટલે 100% જેમ જેમ સમય જશે તેમ તેમ લોકોની સમજણ વધશે અને લોકો એને એક્સેપ્ટ કરીને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે. હવે કોઈક વ્યક્તિ હોય જે પોતાના માટે પોતે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક થવા માટે કરે, કોઈ વ્યક્તિ એઝ અ કેરિયર એનો સ્વીકાર કરે, કોઈ વ્યક્તિ એઝ અ સેવા એનો સ્વીકાર કરે. એટલે એના માધ્યમ અલગ અલગ હોઈ શકે, પણ જે પ્રમાણે મારું ભગવાનમાં બિલીવ છે અને એનું કાર્ય જે ભગવાનનું આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિ માટે છે, સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે એમનું કાર્ય છે, એ પ્રમાણે ધીમે ધીમે આ વસ્તુ એક્સપાન્ડ થશે અને લોકો એનો સ્વીકાર પણ કરશે. ઓકે. અને યોગ ગરબાનો થેરાપેટિક ઉપયોગ શું છે અને અત્યાર સુધીમાં તમે આ કોન્સેપ્ટથી કયા કયા પ્રકારના રોગો છે એમનું સારવાર માટે અથવા તમે હેલ્પ કરેલી હશે? સો બેઝિકલી જેમ તમને વાત કરી મેં આગળ કે વ્યક્તિ જ્યારે સાયકોલોજીકલી ડિસ્ટર્બ હોય યસ અને એ જ્યારે એ વિચારોની સાથે કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એટલે એ વસ્તુ એને એ તરફ પ્રેરે. એટલે નેગેટિવ વસ્તુ સાથે જો કોઈ વ્યક્તિ પ્રાણાયામ કરે છે કે આસન કરે છે કે મેડિટેશન કરે છે તો એવા જ વિચારો વધારે ને વધારે ઊંડા નેગેટિવ એમાં થાય. સો વેન ઇટ્સ કમ્સ ટુ યોગ ગરબા કે થેરાપેટિક પર્પઝથી જ્યારે મારે કોઈને યોગ ગરબા કરાવવા છે એટલે હું એને સાયકોલોજીકલી પણ ક્લીન કરી રહ્યો છું, એના વિચારોને પણ આપણે બાય એન્ગેજિંગ ધેર ઓન સેન્સીસ, એમના બધા જ ઇન્દ્રિયોને કનેક્ટ કરીને આપણે એને ઇન્વોલ્વ કરીએ છીએ, એક શુદ્ધ ભાવનાથી કરીએ છીએ, સારા વિચારો સાથે કરીએ છીએ. તમે સાંભળ્યું હશે કે આપણા વિચારો જ આપણી શક્તિ છે. તો સૌથી પહેલું કામ કે ભાઈ હું એમને જ્યારે એક મ્યુઝિક સાથે કનેક્ટ કરું છું,
એક શબ્દ સાથે કનેક્ટ કરું છું, એક એક્ટિવિટી તાળી ચપટીને ઠેસ સાથે કનેક્ટ કરું છું, ત્યારે એ વ્યક્તિની અંદર પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે અને એ પોઝિટિવ ઉર્જાને ચેનલાઇઝ કરવામાં આવે તો એને થેરાપેટિક તરીકે હીલ કરવા માટે કામ લાગે છે. એટલે અત્યાર સુધી જે મારા થેરાપેટિક પર્પઝથી જે અનુભવો છે એમાં મેં કેન્સર પેશન્ટ માટે, ડાયાબિટીક પેશન્ટ માટે, કોવિડ સમયમાં કોવિડ પેશન્ટ માટે પણ અમે એક્ટિવિટી કરી છે. અને કદાચ આજના જમાનામાં જે મોસ્ટ ઇફેક્ટિવ કહેવાય તેવા પાર્કિન્સન પેશન્ટ જે હોય એટ એજ ઓફ 50, 60, 70 જ્યારે આપણા બોડીમાં વાઇબ્રેશન્સ થતા હોય એ સમય પર એમને યોગ ગરબાની એક્ટિવિટી વધારે ઇફેક્ટિવ નજરે ચડી છે. ઓકે. અને તમે યોગ ગરબા માટેની અલગ અલગ ઇવેન્ટ્સ પણ કરતા હોય છે અત્યારે, તો ઇવેન્ટ કઈ રીતના પ્લાનિંગ કરતા હોય છે અને એનો કોન્સેપ્ટ શું હોય છે થોડું જણાવો. સો બેઝિકલી યોગ ગરબાની જ્યારે વાત આવે ને ત્યારે ગરબા શબ્દ સાથે લોકોને એવું હોય કે ગરબા એટલે ગોળમાં કરવા. યસ. પણ કન્ડિશન વાઇઝ જોવા જઈએ તો અમે ગરબાના એલિમેન્ટ, એના તત્વોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં તાળી, ચપટી, ઠેસ, મ્યુઝિક, શબ્દો એના જે હોય તે, એનો ઉપયોગ અને યોગ બેનું કોમ્બિનેશન. તો જ્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની હોય ત્યારે જેમ યોગની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે સેમ રીતે યોગ ગરબાની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે. એટલે સ્ટેજ પર જ્યારે કન્ડક્ટ કરવામાં આવે બધા જ મહેમાનો યોગા મેટ લઈને આવ્યા હોય. સો જ્યારે યોગના જે એલિમેન્ટની એક્ટિવિટી કરવાની હોય ત્યારે મેટ ઉપર કરવામાં આવે અને જ્યારે ગરબાની હોય ત્યારે મેટથી એક સ્ટેપ બહાર ઉતરીને એ એક્ટિવિટી કન્ડક્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 5, 25, 50 લોકોથી લઈને 10,000, 50,000, લાખ લોકો સુધી પણ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ શકે. બેઝિકલી સ્ટેજ, લોકો સુધી પહોંચવા માટે સાઉન્ડ સિસ્ટમ અને LED સ્ક્રીનની રિક્વાયરમેન્ટ, જેટલા લોકો જેવી જરૂરિયાત એ પ્રકારનું અરેન્જમેન્ટ આપણે કરીએ તો આ સરસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ શકે યોગ ગરબાની. બીજું કે યોગ ગરબાથી ગરબાને જોવાનો માધ્યમ બદલાય છે. ઘણા લોકોના એવા અનુભવ છે કે ભાઈ અત્યાર સુધી અમે ગરબા કર્યા છે પણ ગરબાનો જે આનંદ છે ને એ અમને યોગ ગરબા પછી ખબર પડી કે ભાઈ આટલી બધી ઉર્જા મેં ઉપયોગ કરી, આટલી બધી ઉર્જાનો મેં સંચાર કર્યો અને મેં જનરેટ કરી, તો એ ઉર્જા ક્યાં છે? તો એનો અહેસાસ કરવા માટે જ્યારે ગરબાની એક્ટિવિટી પછી જ્યારે મેડિટેશનમાં બેસે છે ત્યારે દે આર કનેક્ટિંગ વિથ અ સુપ્રીમ. એ પોતાને એક એની સાથે કનેક્ટ કરી શકે છે અને પોતે એ વાતનો અહેસાસ કરે છે. તો યોગ ગરબાની જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની હોય એમાં બેઝિક અરેન્જમેન્ટ, જે પ્રકારના જેટલા વ્યક્તિઓ છે, જેટલા માણસો છે ને જેવો પર્પઝ, સમજો કે ભાઈ ઓલ્ડ એજ લોકો આપણા મમ્મી પપ્પા માટે કરવા છે તો આપણે એને ચેર ઉપર બેસીને યોગ ગરબા કરાવતા હોઈએ છીએ. યંગસ્ટર્સ હોય તો ગ્રાઉન્ડ ઉપર બેસીને કરાવતા હોઈએ છીએ. એવી રીતે જેવો જેવો પર્પઝ, જેવા જેવા વ્યક્તિઓ એ પ્રમાણે ઇવેન્ટનું અરેન્જમેન્ટ કરી શકીએ છીએ. અત્યાર સુધીમાં અગર મારી વાત કરું તો મેં નહીં કરીને 500થી વધારે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કે ઇવેન્ટ કન્ડક્ટ કર્યા છે. જેમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, મેરાથોન, સાયક્લોથોન, વોકાથોન, ક્લબથી લઈને અલગ અલગ કમ્યુનિટીઝ છે, અલગ અલગ સમાજ છે, એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ લોકો, અલગ અલગ હેતુ અને અલગ અલગ પર્પઝથી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે. જેમાં યોગ ગરબાનું ઇન્ટ્રોડક્ટરી સેશન હોય, જેમાં યોગ ગરબાની એક્ટિવિટી, એની સમજણ અને એનો પર્પઝ. બીજા આવે છે વર્કશોપ્સ અને સેમિનાર, જેમાં અમે પ્રેઝન્ટેશન બતાવીએ છીએ કે ભાઈ યોગ ગરબા કેવી રીતે મર્જ થયું, એનો હેતુ શું હતો, કેવા વિચારો સાથે એને કનેક્ટ કરવામાં આવ્યું અને હાઉ યુ કેન યુઝ ઇટ, તમે ભવિષ્યમાં એનો કેવી રીતે ઉપયોગ કરી શકો એનું. અને સ્પેસિફિકલી ઇવેન્ટની જ્યારે વાત આવે ત્યારે હવે યોગા ડે આવશે 21 જૂનનો, એટલે એ પ્રકારે અમે લોકો અલગ અલગ યોગા ડે ઉપર પણ કાર્ય કરી રહ્યા છીએ. હાજી. અને જનરલી તમે હમણાં કીધું કે કોર્પોરેટમાં અથવા કોઈ કંપની હોય એ લોકો પણ આવી ઇવેન્ટ કરી શકે છે. હાજી. તો જનરલી માની લો કોઈ કોર્પોરેટ કંપની છે, હવે એમને એમના એમ્પ્લોય માટે આ પ્રકારની ઇવેન્ટ કરવી હોય તો કયા સમયે અને કેવી રીતના કરવી જોઈએ જેનાથી મેક્સિમમ બેનિફિટ એઝ એ એમ્પ્લોય માટે, એઝ અ કંપની માટે થઈ શકે, તો એ કઈ રીતના પોસિબલ છે? સર, બે વસ્તુ છે કે તમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરો છો ફોર ધ એમ્પ્લોઈઝ, જે આપણે ગ્રાઉન્ડ ઉપર કરી છે કે કોઈ હોલમાં કરી છે, જે 1 કલાકથી 1.5 કલાકની પ્રવૃત્તિ છે. ઇટ્સ અ વન શોટ ગેમ, જેમાં લોકો ઇન્ટ્રોડ્યુસ કરશે, સમજશે યોગ ગરબાને અને સ્વીકારશે. જ્યારે કંપની, કોર્પોરેટ કે એમ્પ્લોયની જ્યારે વાત આવે કોઈ પણ વસ્તુ કે કોઈ પ્રવૃત્તિ,
તમે જ્યારે કન્સિસ્ટન્ટલી કરો ને ત્યારે એનું રિઝલ્ટ જોવા મળતું હોય છે. યસ. સો અમે લોકો એના માટે સ્પેશિયલ 15 થી 20 મિનિટનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે, ઓકે. જે તે કંપનીની ઓફિસમાં જ જ્યાં એમની સુવિધા છે ત્યાં જ આપણે બેસાડીને એમ્પ્લોયને એક્ટિવિટી કરાવી શકીએ, ઓકે. જેના અંદર આસ્પેક્ટ છે સાયકોલોજીકલ, એટલે વ્યક્તિ મેન્ટલી ફ્રેશ થાય, નેગેટિવિટીની રિલીઝ થાય, પોઝિટિવલી કામ કરી શકે, એનું કન્સન્ટ્રેશન વધારી શકે, એની ક્રિએટિવિટી એન્હાન્સ કરી શકે. યસ. તો એવી 20 મિનિટની 15 સિક્વન્સ ડિઝાઇન કરી છે યોગ ગરબાની, કે જે એમ્પ્લોઈઝ લોકો રોજ સવારે આવે ઓફિસમાં ત્યારે શરૂઆતમાં આપણે જેમ સ્કૂલમાં જતા ભણવા અને પહેલાં પ્રાર્થના કરાવતા હતા, એનો પર્પઝ એવો જ હતો કે આપણે બેસી અને ભણવામાં ધ્યાન રાખી શકે. ઇન અ સેમ વે એ સમયની પરિસ્થિતિ પ્રમાણે ત્યારે આપણા વિચારો બહુ ઓછા અને લિમિટેડ હતા. યસ. આજે એટલા બધા વિચારો સાથે વ્યક્તિ આવે છે કે જ્યારે એને મારે પોઝિટિવ કરવો હોય તો એને મારે એટલો વધારે એન્ગેજ કરવો પડે. તો એને સાઉન્ડની ઇફેક્ટ આપું છું, એને સાઉન્ડ હિલિંગ આપું છું, એને મેડિટેશન આપું છું, ઘણી બધી વસ્તુઓ આપું છું. યસ. તો એવી રીતે જ્યારે ઓફિસની શરૂઆત થાય ત્યારે ઓફિસનું વાતાવરણ પોઝિટિવ બનાવવા માટે, ઓફિસની અંદરના એટમોસ્ફિયર જે છે ત્યાંના જે વાઇબ્રેશન્સ છે એને એક મોટિવેશન આપવા માટે આપણે 15-20 મિનિટની એક્ટિવિટી રોજ કરી શકીએ. ઓકે. એ એક્ટિવિટી તમે અઠવાડિયામાં 1 વાર કરો કે 2 વાર કરો, જેનાથી એમ્પ્લોઈઝને એક મૂડ એમનો અપલિફ્ટ થશે, ચેન્જ થશે અને એનું ધ્યાન ત્યાં આગળ કામ પર વધારે વધશે. ઓકે. રાઈટ. તો એવી રીતે એમ્પ્લોઈઝ એન્ગેજમેન્ટ એક્ટિવિટી, એમ્પ્લોય મોટિવેશન એક્ટિવિટી, જેમાં તમે કીધું તે પ્રમાણે અફર્મેશન્સ, પોઝિટિવ શબ્દો, મેઇન વસ્તુ એ છે કે એ વસ્તુ ક્યારે અને કેવી રીતે આપવાની, એની સિક્વન્સ શું આપવાની, એ વસ્તુ વધારે મહત્વની છે. કારણ કે ઘણી વખત લોકો ગરબા કરતા હોય છે પણ તમે જેમ કીધું ભાઈ સિક્વન્સ મુજબ નથી કરતા તો એક્ઝેક્ટલી જે બેનિફિટ હોય એ મળવાનો નથી. સો બેઝિકલી મારી પાસે ગાડી છે, મારી પાસે પેટ્રોલ છે, હું પેટ્રોલ લઈ આવ્યો, ગાડીમાં જ્યાં મારે નાખવાનું છે ત્યાં નથી નાખતો અને ખાલી એ ડબ્બો ગાડીમાં મૂકી રાખું છું, તો ગાડી ચાલવાની નથી. એટલે એના માટે એક્ઝેક્ટ જે જગ્યા ઉપર પેટ્રોલ જવું જોઈએ એ જવું જોઈએ. સો તો એ વધારે સારી રીતે કામ કરી શકશે, સ્પેસિફિકલી યોગ ગરબામાં. યસ. અને તમે અત્યાર સુધીમાં કીધું 500 કરતાં પણ અલગ અલગ ઇવેન્ટ્સ તમે કન્ડક્ટ કરેલી છે, તો અત્યાર સુધીની ઘણી બધી ઇવેન્ટમાંથી તમારી કોઈ એવી યાદગાર ઇવેન્ટ છે કે ભાઈ તમને આજ પણ યાદ રહી ગઈ હોય અથવા એવું કંઈક નવું શીખવા મળ્યું, કંઈ નવું બન્યું હોય એવી કોઈ ઘટના? યોગ ગરબા બનાવ્યું ને પછી એવી ઈચ્છા હતી કે હું એને મલ્ટિપલ ફેક્ટરમાં સર્વ કરું. એટલે મારા એક મિત્ર છે ભુજમાં, ડૉક્ટર આલાપ અંટાણી કરીને, એમના ભુજમાં BSF જવાનો સાથે કનેક્શન હતું. એટલે મારી ઈચ્છા એવી હતી કે હું BSF જવાનો માટે એક સેવા માટે યોગ ગરબાની પ્રવૃત્તિ કરું. એટલે પર્સનલ કોન્ટેક્ટથી એ રીતની વાતચીત થઈ અને ત્યાંથી એમણે અપ્રુવલ આપ્યું અને BSF જવાનો માટે યોગ ગરબા કરાવવાની એક ઓપોર્ચ્યુનિટી મને મળી. ત્યાં પહોંચ્યા પછી મને એ લોકોનું જે કેમ્પ હોય એમાં જ એઝ અ ગેસ્ટ સુખ સુવિધા આપવામાં આવી, અરેન્જમેન્ટ રહેવાનું ને બધું. બે સવારે ઇવેન્ટ હતી મોર્નિંગમાં, એટલે મારો સ્વભાવ પ્રમાણે હું છે ને ઇવેન્ટ વેન્યુ ઉપર બિફોર 1 અવર એક વાર તો જાઉં જોવા માટે કે ભાઈ મારું અરેન્જમેન્ટ બધું કંઈક મિસિંગ હોય તો હું કહી શકું. ઓકે. તો એ દિવસે સવારે સાહેબ છે ને BSF જવાનોએ જાતે આખું ગ્રાઉન્ડ ઓર્ગેનાઇઝ કર્યો. ઓકે. જાતે? એટલે સ્ટેજ બનાવ્યું, ત્યાં આગળ આખું કોર્ડન કર્યું, ત્યાં આગળ મેટ કે પાથરી, આગળના ઓફિસર્સ માટે એમણે ગાદલા તક જે ગાદી મૂકવાની હતી એ બધી એમણે મૂકી અને બધા જ સોલ્જર્સ જાતે આ વસ્તુ માટે પ્રિપરેશન કરતા હતા. તો મને એ લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનો મોકો મળ્યો, એમની સાથે એમને થોડી હેલ્પ કરી, મને થોડીક, એટલે એ એક અલગ મુમેન્ટ હતી કે જ્યારે આપણે જે લોકો દેશની સેવા માટે તત્પર હોય છે એમના માટે મને કંઈક કરવાનો મોકો મળ્યો. બધું ગોઠવાઈ ગયું, ઇવેન્ટ થઈ ગઈ, ઇવેન્ટ પછી બધાને ખૂબ મજા આવી, ઘણો એન્જોય કર્યું, સાથે એમને આધ્યાત્મિક ફાયદા કે ભાઈ અમે મેડિટેશન કરાવીએ, જે એક્સ્ટ્રાઓર્ડિનરી જે ફિલિંગ કહેવાય, જે મેજિક જેવું કહેવાય, એમને બધાને વસ્તુનો અહેસાસ થયો. પછી હું મારા રૂમ પર ગયો
રૂમ પર ગયો ને રૂમની બહાર 2-3 BSF જવાનો છે ને ટેન્ટ બનાવતા હતા. હમ. એટલે મેં પૂછ્યું કોણ સાहब आ रहा है कि क्या प्रिपरेशन चल रही है एम. मैंने कि सर ये सब आपके लिए हो रहा है. એટલે હું થોડો શોક, મને તો શું હશે. યસ. પછી તો હું રૂમમાં તૈયાર થવા ગયો અને પછી ત્યાં રૂમમાં ફોન આવ્યો કે सर आपको हमारे साथ एक मीटिंग है हमारे ऑफिस से, आपको आना है मिलने के लिए. સો જ્યારે હું રૂમની બહાર કે જે બિલ્ડિંગની બહાર નીકળ્યો ત્યાં એક રેડ કાર્પેટ પાથરેલી હતી. ત્યાં BSFના જે પેલા ફ્લેગ લગાવેલા એ લગાવેલા હતા. સરસ ટેન્ટ બનાવેલું હતું. ત્યાં આગળ ટેબલ, સોફા, ખુરશીનું અરેન્જમેન્ટ એ સ્પેસિફિકલી એક મારા માટે એક બહુ પોઝિટિવ મુવમેન્ટ કહેવાય કે મારા માટે એક ઘૂસબમ ક્રિએટ કરે એવી મુવમેન્ટ હતી કે ભાઈ મારા માટે સ્પેશિયલ એ લોકોએ મારી જે સર્વિસ કે મેં એમને જે સર્વ કર્યું એના માટે એમણે મારા માટે અરેન્જ કર્યું હતું. ત્યાં અમે બેઠા, ત્યાં ચા બિસ્કિટનો જે નાસ્તો એમણે મારા માટે મંગાવ્યો, બીજા ઓફિસર્સ ત્યાં હતા અને એ લોકોએ રિસ્પેક્ટફુલી દે આસ્ક મી કે અનીશભાઈ અમે તમારા માટે બીજી શું મદદ કરી શકે, વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન, તમે અમારા સુધી અહીંયા સુધી આવ્યા છો તો હવે તમારી ઈચ્છા શું છે. એ સવાલ જવાબ કોમ્યુનિકેશન થયું. ત્યાર પછી અઠવાડિયા પછી ત્યાંના એક સર હતા, એમનો ફોન આવ્યો મારા ઉપર, વિડીયો કોલ હતો. ઓકે. એ વિડીયો કોલ મેં રિસીવ કર્યો તો એ પાકિસ્તાનની બોર્ડર હરામી નાળું, જે હમણાં તમે સાંભળ્યું હશે કે ત્યાં આગળ ભુજનું, એ સર ત્યાં પોસ્ટિંગ ઉપર પહોંચ્યા બોર્ડર ઉપર. મને કે અનિશ સર અભી हमको यहाँ पे योग गरबा करना है. બોર્ડર પર પાકિસ્તાન કી બોર્ડર પર. એ થયું ના થયું સેકન્ડરી પાર્ટ છે, પણ વેન ઇટ ઇઝ ઇમ્પ્રેસ્ડ ટુ દેટ પર્ટિક્યુલર ગાય, જે એમને એ વસ્તુ એમને વિચાર આવ્યો, ધેટ ઇઝ માય અચીવમેન્ટ. ધેટ વોઝ ધ બેસ્ટ મુવમેન્ટ જે હું કહી શકું. મતલબ લોકોને એક વખત એક્ટિવિટી કરાવવા પછી એટલું બીજા લોકોને કરવાનું પણ મન થાય છે. ઓકે. અને આ તમે જેમ કીધું કે BSFના જવાનો માટે તમે એક્ટિવિટી કરેલી છે યોગ ગરબા માટેની ખાસ, તો આ કોઈ પણ એજ ગ્રુપના લોકો કરી શકે છે કે આમાં કોઈ નાની એજના લોકો ના કરી શકે એવું હોય છે? તમને મેં જે કીધું તો એ પ્રમાણે કે અગર થેરાપેટિક પર્પઝથી આપણે જો પેશન્ટને કરાવી શકતા હોય તો ધીસ ઇઝ ફોર એનીવન. 5 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના વ્યક્તિ સુધી દરેક વ્યક્તિ યોગ ગરબા કરી શકે. ખાલી પર્પઝ શું છે એના અકોર્ડિંગલી સિક્વન્સ ડિઝાઇન કરવામાં આવે, એના અકોર્ડિંગલી સોંગનું સિલેક્શન કરવામાં આવે કે કેટલી સ્પીડનું ગરબો લેવો, કેટલા મિનિટ વગાડવો, એમને પ્રાણાયામ કેટલી વાર કરાવવું, એમને ગરબા કેટલી વાર કરાવવા, ખુરશી પર બેસીને કરાવવા કે ઊભા થઈને કરાવવા. એટલે જે એજ ગ્રુપ માટે અને જે હેતુ માટે કરવાનો હોય એ પ્રમાણે યોગ ગરબાની સિક્વન્સ ડિઝાઇન કરવામાં આવે છે. સો એનીવન કેન ડુ. અગર મને અહીંયા બેસીને હું બેઠેલો છું, એક ગરબા વાગે છે અને મને તાળી પડવાનું મન થાય છે, તો દેટ ઇઝ અ પાર્ટ ઓફ યોગ ગરબા આઈ કેન સે. સો કોવિડ પેશન્ટને અમે યોગ ગરબા કરાવવા ગયા હતા સિવિલમાં. તો એક દાદીમાં સૂતેલા હતા. શરૂઆત કરી એટલે ઓમ ચેન્ટિંગ ને બધું શરૂઆત કરી. પછી ધીમે ધીમે ગરબા સ્ટાર્ટ થયા, મ્યુઝિક, એટલે દાદી સૂતેલા હતા અને આમ પેલા હાથે આમ વગાડ્યું. પછી બેઠા થયા, બેઠા એમને તાળી પાડી. પછી ઊભા થયા, લગભગ 80-82 વર્ષની ઉંમર હશે. પછી ઊભા થયા, ઊભા થઈને તાળી પાડી. ગરબા પત્યા અને પછી મેડિટેશન કરાવ્યું. મેડિટેશન કર્યા પછી હું બધું મારું જતો હતો. મને કે દીકરા મને માઇક આપ, નહીં મારે કંઈ બોલવું છે. મેં કહું બા શું બોલવાના? મને કે મને મારા પપ્પાએ બાળપણમાં એક મોટિવેશનલ ગાયન શીખવાડેલું હતું કે એક કવિતા જેવું મારે એ ગાવું છે. એટલે મેં બાને માઇક આપ્યું અને બાએ જે તે એમના પપ્પાએ શીખવાડ્યું હશે ત્યાં આગળ ગાયો. એક્ટિવિટી આમ જોવા જાય તો બહુ સામાન્ય છે, બટ પરિસ્થિતિ એ પોઝિટિવિટી પ્રેઝન્ટ કરે છે કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ, સિવિલ જેવી હોસ્પિટલ કન્ડિશનમાં જ્યારે બા પથારીવશ કોવિડના પેશન્ટ તરીકે પડ્યા છે, આજુબાજુ આટલી બધી ગંભીર પરિસ્થિતિ છે, એમાં એ વ્યક્તિને એ પરિસ્થિતિમાંથી બહાર લાવીને પોતાના બચપનમાં લઈ જઈને પપ્પાએ જે શીખવાડ્યું છે ગાવાનું મન થાય, એ આપણા માટે એ આપણું અચીવમેન્ટ કહેવાય, એવું મારું માનવું છે. એટલે પોઝિટિવિટી બહુ યોગ ગરબાથી આવતી હોય છે. અને તમે જે કોન્સેપ્ટ છે તમારો એ ટ્રેડમાર્ક કરેલો છે કે? હા, એટલે એમાં 2019 મે મહિનામાં મેં યોગ ગરબા લોન્ચ કર્યું હતું.
મે મહિનામાં લોન્ચ કર્યું અને જૂન મહિનામાં યોગા ડે આવે એટલે એક પરિસ્થિતિ એવી ઊભી થઈ કે મને બહારથી એવા બધા મેસેજ આવ્યા કે ભાઈ અમે પણ યોગ ગરબા કરાવે છે ઘણા બધા યસ લોકો. એટલે મારે તો યોગ ગરબા લોકો કરાવે એવું જ જોઈએ છે, બટ ખાલી પર્પઝ એ છે કે ઓથેન્ટિકલી લોકો જાણે અને એને એકચ્યુઅલ વસ્તુ લોકોને સર્વ કરે. એટલે મેં ટ્રેડમાર્ક માટે અપ્લાય કર્યો. અપ્લાય કરવાની સાથે લોયરે મને એવું કીધું કે અનીશભાઈ તમને યોગ ગરબા નહીં મળે. મેં કીધું કેમ સર નહીં મળે? તો એમણે મને એવું કીધું કે યોગ ગરબા છે ને, યોગ અને ગરબા બંને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રોપર્ટી કહેવાય, એટલે કોઈ પણ વ્યક્તિ એનો યુઝ કરી શકશે. એટલે હું થોડો નર્વસ થયો કારણ કે મારું 10 વર્ષનું સંશોધન જે યોગ ગરબા બનાવ્યું છે, શબ્દ બની ગયો, મેં લોન્ચ કરી દીધો, 4 દિવસની ઇવેન્ટ થઈ ગઈ અને પછી મને લોયર ના પાડે. એટલે હું તો તમને કીધું ધાર્મિક અને આધ્યાત્મિક એટલે ભગવાનને પ્રાર્થના કરી, થોડી પ્રેયર કરી, થોડી ધૂન ભજન કર્યું. એટલે એક મેસેજ એવો આવ્યો અંદરથી કે તું અપ્લાય કર, યસ હું ટેક કેર કરી લઈશ. એટલે નેક્સ્ટ ડે મોર્નિંગ લોયરને ફોન કર્યો કે ભાઈ તમે અપ્લાય કરો સર, તમારો જે ચાર્જ હોય તો હું આપી દઈશ, પણ તમે કરી દો. 8 મહિના પછી રિઝલ્ટ આવ્યું કે તમને યોગ ગરબા મળી ગયું છે, રજિસ્ટર તમારું થઈ ગયું છે. એટલે મેં પૂછ્યું લોયરને, મેં કહ્યું સર આ કેવી રીતે મળ્યું? એટલે મને એમણે એવું કીધું કે તમે જે યોગ ગરબા શબ્દને જે કમ્બાઈન કર્યો છે અને જે વસ્તુ જે શબ્દ જે પ્રોપર બનાવ્યો છે અને જે પ્રમાણે લખ્યો છે એ શબ્દ એવું ઉચ્ચારણ ભારતીય સંસ્કૃતિમાં કશે નથી, એટલે તમને ટ્રેડમાર્ક મળ્યો છે. સો એની પાછળની પણ આ એક સ્ટોરી છે. ઘણા બધા લોકો હવે યોગ અને ગરબા અગર હું સેપરેટ કરીને કદાચ મૂકતે તો મને નહીં મળી શકતે, પણ જ્યારે એક શબ્દ તમને મેં કીધું તે વાત આવે છે કે યોગ ગરબા શબ્દને બોલતા પહેલા જે મારું મહિનો મનોમંથન ચાલ્યું કે યોગા ગરબા બોલું કે ગરબા યોગા બોલું કે યોગ ગરબા બોલું, અને એ યોગ ગરબા બોલ્યા પછી એ લખવાની જે પદ્ધતિનો વિચાર જે ભગવાને આપ્યો એ મારા માટે મહત્વનો છે. અગર જો એમાં જરાક પણ ફેરફાર હતે તો કદાચ આ ટ્રેડમાર્ક નહીં થઈ શકતે. બટ એ આપણી ભાવના સારી હતી અને ભગવાનના કાર્યમાં નિમિત્ત બનવાની ઈચ્છા હતી, તો એ સપોર્ટ આપણને ઉપરથી મળી રહ્યો છે. ઓકે. અને યોગ દ્વારા આપણું મગજ છે એ કેટલું શાંત થતું હોય છે. ઘણી વખત અત્યારનું ભાગદોડવાળી લાઈફ છે, તમને ખબર જ છે, યુવાઓ પાસે સમય નથી, જોબ છે, બિઝનેસ કરતા હોય એટલે લોકો પાસે ટાઈમ ઓછો છે. એટલે તમે કીધું કે પહેલાં લોકોના મગજમાં એટલા વિચાર આવતા, અત્યારે એના કરતાં 2 થી 3 ગણા વધી ગયા, 5 ગણા પણ વધી ગયા છે આપણા દિવસમાં વિચારીએ તો. મતલબ કન્ટિન્યુ ક્યાંક ને ક્યાંક વિચાર આવતા હોય, અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો સમય આવી ગયો એટલે આપણો મગજને રેસ્ટ કરવાનો, આરામ કરવાનો, રાતે લેટ સુધી સોશિયલ મીડિયા જોતા હોય એટલે ક્યાંક ને ક્યાંક માઇન્ડ એક્ટિવ હોય. તો આ બધી ભાગદોડવાળી જિંદગીમાં આપણા મગજને શાંત રાખવું હોય તો એમાં યોગની શું ભૂમિકા છે? યોગ જીવનશૈલી છે, આપણે એને બાયપાસ કરીએ છીએ. આપણે અહીંયા બેઠા છીએ અને વાત કરીએ છીએ, બટ એટ અ સેમ ટાઈમ અગર હું સતર્ક છું તો એ મારું યોગ જ છે. જ્યારે આપણે આપણા વિચારોને કંટ્રોલ નથી કરી શકતા ત્યારે બ્રીથિંગ એટલે કે પ્રાણાયામની એક્ટિવિટી, મેડિટેશનની એક્ટિવિટી એ તમને કનેક્ટ કરે છે. તો ઘણીવાર કેવું છે, બ્રીથિંગ કરું તો પણ મારા મગજનો વિચાર ચાલુ જ છે, તો મારે શું કરવું જોઈએ? તો મારે પોઝિટિવ શબ્દો મારા કાનમાં જાય, એટલે કોઈ મંત્રોચ્ચાર છે, કોઈ ધૂન છે, એની સાથે કનેક્ટ કરીને અગર હું બ્રીથિંગ કે એવું કરવાની કોશિશ કરીશ તો જે મારા બીજા બધા વિચારો છે ને એને હું થોડા દબાવી શકીશ, સ્ટોપ કરી શકીશ, બાયપાસ કરી શકીશ. અને જે પોઝિટિવ શબ્દો મારા કાનમાં જાય છે અને જે બ્રીથિંગની એક્ટિવિટી થાય છે એનાથી હું મારા વિચારોને શુદ્ધ કરી શકીશ. એટલે આજના જમાના પ્રમાણે જે પ્રમાણે ભાગદોડવાળી લાઈફ છે એમાં યોગનું મહત્વ ઘણું છે. ટેકનિકની જરૂર છે, તમે કઈ ટેકનિકથી એનો ઇમ્પ્લિમેન્ટેશન કરો છો. અને કદાચ આ વસ્તુ ઘણા ઓછાને ખબર હશે કે આપણું માઇન્ડ છે ને વધારે રાતના કામ કરે, સૂઈ જાય ત્યારે. આખા દિવસના બધા વિચારો રાતના રિપીટનું રીલ ચાલતી હોય. એટલે અમે યોગિક ભાષામાં એવું કહીએ કે તમારે છે ને તમારા કોમ્પ્યુટરને રાતના શટડાઉન કરી દેવાનું બિફોર યુ ગો ટુ સ્લીપ. તમારા મગજના વિચારોને અટકાવી દેવાના, એને સ્ટોપ કરી દેવાનું. તે તો કેવી રીતના થાય? તો એની એક પદ્ધતિ એવી કે તમે એને યોગિક ભાષામાં સ્વાધ્યાય કહેવાય, કે તમે દિવસના ઉઠ્યા અને રાતના સૂતા ત્યાં સુધીમાં તમે જે નેગેટિવ કે જે એક્ટિવિટીઝ બધી કરી છે એને વોશ આઉટ કરવી પડે.
એટલે એ વસ્તુને યાદ કરીને એને પોઝિટિવલી તમે શું કરી શકો એના વિચારો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીને Yes. તમને જે મંત્રમાં વિશ્વાસ હોય, યસ શ્રી કૃષ્ણ શરણમમાં છે કે રામ 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 છે કે સ્વામિનારાયણ છે, કે તમને જે મંત્રમાં વિશ્વાસ છે એ વિશ્વાસનો થર તમારી નેગેટિવ થોટ્સ છે ને એને વોશ આઉટ કરશે, યસ જેથી કરીને તમારા માઇન્ડને રિલેક્સ કરશે, તમને સારી ઊંઘ આવશે અને તમે બીજા દિવસે સારા વિચાર સાથે ઉઠી શકશો. યસ સો એ વસ્તુ ખૂબ મહત્વની છે કે હાઉ યુ કેન કંટ્રોલ યોર થોટ્સ, પણ એક ટેકનિક અને પ્રેક્ટિસની જરૂર છે. અગર કોઈ વ્યક્તિ બહુ ભાગમભાગવાળી લાઈફમાં છે તો એને રિકવર કરતાં થોડીક વાર લાગે, અઠવાડિયું થાય, કારણ કે એ દિવસના 24 કલાકમાંથી 1 કલાક કે 15 મિનિટ કે 20 મિનિટ યોગના આપે છે, બાકીના 23 કલાક તો બીજા વિચારમાં જ છે, યસ એટલે ઓવરલેપિંગ જ થવાનું. થવાનું છે. પણ ધીમે ધીમે એને સમજતા પેલી પ્રવૃત્તિને મહત્વ આપતા જવાનું, એટલે આપણું માઇન્ડ બે રીતે કામ કરે, મુખ્ય અને ગૌણ. અત્યારે તમે મારા માટે મુખ્ય છો, યસ પણ મારું જે બીજું કામ છે મારા માટે ગૌણ છે. યસ તો હું શું કરું? અગર મારે પોઝિટિવ રહેવું હોય તો મને જેના પર વિશ્વાસ છે, જે મંત્રોચ્ચારમાં હું માનું છું ને એનું રટણ ઇનડિરેક્ટલી મારા બેક ઓફ ધ માઇન્ડ ચાલુ હોય તો મારા માટે એ મુખ્ય છે ને એટ અ સેમ ટાઈમ આ કામ મારા માટે ગૌણ ગૌણ બની છે. જાય છે. એટલે જે મારા મોંમાંથી શબ્દો નીકળે છે, જે વિચારો આવે છે એ ભગવાનના સપોર્ટના સાથે, કુદરતના બેઝ સાથે આવે છે. યસ સો એની ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી પડે. મને તમારા ઓફિસમાં આ વસ્તુ ખૂબ સરસ ગમી કે તમે ગરબા વગાડો છો, લોકોને માઇન્ડ ફ્રેશ રાખો છો, યસ પણ એક સજેશન જેવું આપી શકો કે તમે એમાં મંત્રોચ્ચારના શરૂઆત કરો. ઓકે એટલે ગરબાનો ભાવ જે છે એ સમટાઈમ્સ એ એન્ટરટેનમેન્ટ માટે લઈ જાય, એટલે માણસને નાચવાના વિચાર આવે, યસ પણ એ નાચવાના વિચારમાં ઇન્વોલ્વ થતા પહેલા એના મનના વિચારનું શુદ્ધિકરણ જે મંત્રોચ્ચારથી કે ધૂનથી થાય. યસ કારણ કે ધૂન વાગતી હોય તો એ નાચવાનો વિચાર 100% આવે, પણ ગરબામાં નાચવાનો વિચાર આવે તેવો ધૂનમાં નાચવાનો વિચાર નહીં ના આવે. આવે એટલે બંનેમાં નાચવાનો પણ ડિફરન્સ છે, છે ને ઇફેક્ટ પણ અલગ રીતે થતી હોય છે. અલગ રીતે થતી હોય છે. ઓકે રિઝલ્ટ તમારા કામ પર તમને 100% મળશે, પણ વ્યક્તિનું જે જર્ની છે એમાં થોડુંક ડિફરન્સ પડી જાય, બંનેમાં Yes. ફરક પડી જાય, યસ એટલે આખો લોકોનો વિચારવાનો નજરિયો છે જોવાનો કે એ બધો આખો ચેન્જ થઈ ચેન્જ જતો થઈ જાય, ચેન્જ થઈ જાય. ઓકે અને જનરલી તમે કીધું કે યોગ માટેની કોઈ પણને ડેઈલી રૂટીનમાં સમય આપવો હોય તો જનરલી એટલો સમય આપે તો બી યોગ કરી શકે છે જે પ્રમાણે આજના જમાનામાં જરૂર છે એ પ્રમાણે મિનિમમ 1 કલાક ડેઈલી. તમારે તમારા શરીર માટે, તમારા મન માટે આપવું જોઈએ. અને તમે જો આધ્યાત્મિક યાત્રામાં આગળ વધવા માંગતા હો યસ તો તમારા સમયનો 10%, એટલે 2 કલાક ને 40 મિનિટ ઓછામાં ઓછી તમારે યોગ માટે કાઢવી જોઈએ. યસ માં વ્યક્તિ વોકિંગ કરે છે એને પણ યોગિક વોક બનાવી શકે. ભાઈ હું રાઈટ લેગ મૂકું ત્યારે મારા શ્વાસ બહાર કાઢો, લેફ્ટ લેગ મૂકું ત્યારે હું શ્વાસ અંદર લઉં. તમારા મેન્ટલ થોટ પ્રોસેસ સાથે તમે તમારા શ્વાસને અને બોડીને બેલેન્સ કરો, એક પ્રકારનો યોગ જ છે. યસ સો એ જરૂરી નથી કે ભાઈ મારે એના માટે ક્લાસીસમાં જ જવાનું યસ કે આવું જ કરવાનું. રૂટીન એક્ટિવિટીમાં પણ કનેક્ટ કરી શકાય કનેક્ટ કરી શકે તમે. જ્યારે યોગ એ જોડાણ છે યસ માઇન્ડ અને બોડીનું, યસ એનું વચ્ચેનું જે કનેક્ટિવિટી છે તમારું બ્રીથ છે, યસ રાઈટ. તમે સાયકલિંગ કરો છો તો અગર હું એવું વિચારું છું કે મારે એવરી રાઈટ લેગના પેન્ડલિંગ વખતે મારે ઉચ્છ્વાસ કરવો છે, તમારું ધ્યાન એમાં કેન્દ્રિત થશે. સો યુ વિલ, તમારી બોડીની રિધમ એમાં કનેક્ટ થશે. થશે. યસ સો એવી રીતે ઘણી બધી ટેકનિક્સ, યસ એટલે ઇટ્સ અપ ટુ ઇન્ડિવિજ્યુઅલ, જેમને જેવું પસંદ હોય. યસ મતલબ જેમની લાઈફસ્ટાઈલ હોય જેમાં રૂટીનમાં ક્યાંક ને ક્યાંક એડ ઓન કરી અને યોગ માટે સમય આપી શકે. એ શરૂઆત કરવાની વાત છે. પછી જેમ જેમ તમને એમાં રસ પડે, જેમ જેમ એમાં સમજણ ડેવલપ થાય, જેમ જેમ એમાં મજા આવે, એમ તમારી જર્નીને તમે અપલિફ્ટ કરી શકો, ધીમે ધીમે આગળ લઈ જઈ શકો. ઓકે અને બીજી વસ્તુ છે કે તમે હમણાં કીધું ભાઈ એક સિક્વન્સ મુજબ થવું જોઈએ. એટલે ઘણા બધા લોકો છે ભાઈ યોગ કરવા માગે છે અને કરતા પણ હશે, તો એ લોકોએ કઈ રીતના ડિસાઇડ કરી શકે કે મારી રૂટીન પ્રમાણે, મારા બોડી પ્રમાણે, મારી એજ પ્રમાણે પ્રોપર કઈ રીતના કરવું? ઘણા બધા લોકો છે ડેઈલી એક્સરસાઇઝ માટે 2 કલાકનો સમય પણ આપે, યોગ ધ્યાન કરતા હશે, પણ તમે જે કીધું ભાઈ સિક્વન્સમાં નહીં કરો તો રિઝલ્ટ નથી આવવાનું, તો એ લોકોને કઈ રીતના મતલબ કનેક્ટ કરી શકે અથવા એમને ચેક કરવું છે કે ભાઈ મારે આ રીતના કરવું જોઈએ, તો એ એમના માટે રાઈટ કરવું કઈ રીતના એ લોકો ચેક કરી શકે અથવા તમારા મતે કઈ રીતના કરવું જોઈએ?
તમને કીધું તે પ્રમાણે યોગ છે કનેક્શન છે માઇન્ડ અને બોડીનું. યસ. સો હું જે પર્પઝથી યોગની એક્ટિવિટી કરું છું એ પર્પઝ મારા માઇન્ડમાં ક્લિક નથી તો એ કામ નથી કરતું. ઓકે. સો અગર હું યોગ કરતાં કરતાં મને મારા ઓફિસના વિચાર આવી રહ્યા છે, મને મારા ઘરનું ટેન્શન આવી રહ્યું છે, મને મારા બાળકના વિચાર આવી રહ્યા છે, તો યોગ સાથે કનેક્શન નથી. તો આપણે બિફોર વી સ્ટાર્ટ એની ઓફ ધ ફિઝિકલ એક્ટિવિટી મેન્ટલ એક્ટિવિટીને આપણે ક્લિયર કરવી પડે. યસ. એટલે તમારા જે થોટ્સ છે એ થોડા ઓછા થાય ઓકે. અને પછી તમે ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાવ તો રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થાય. યસ. એટલા માટે આપણે ઘણીવાર ઓમ ચેન્ટિંગ કરાવતા હોઈએ. તમને ધ્યાન હોય તો ઓમ ચેન્ટિંગ કરીએ છીએ, હું કરું છું પણ મારા મગજના વિચારનો કંટ્રોલ નથી કરી શકતો. ઓમ ચેન્ટિંગ જ્યારે કરવાની વાત આવે ત્યારે મારા શ્વાસ, મારા લંગ્સ, મારું ઉચ્ચારણ, મારું કનેક્શન, મારી નજર, એ બધી વસ્તુ કેન્દ્રિત થઈને કરતી હોય, મારા મગજમાં કોઈ બીજા વિચાર નહીં આવતા હોય તો એકચ્યુઅલી ઓમ ઉચ્ચારણ છે. પણ ઓમ બોલતા બોલતા મને એમ થાય કે અહીંયા હું આઈસ્ક્રીમ ખાવા જઈશ તો એ ઓમ ઉચ્ચારણનો બેનિફિટ નથી મળતો. એટલે વ્યક્તિએ સૌથી પહેલાં સાયકોલોજીકલી ક્લિયર થવું પડે બિફોર દે સ્ટાર્ટ એની ફિઝિકલ એક્ટિવિટી. એના માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ ઓમ ચેન્ટિંગ છે, થોડા મંત્રોચ્ચાર છે, કે શ્લોકનું ઉચ્ચારણ છે, બ્રીથિંગ ટેકનિક છે. ધીમે 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 એના બોડીમાં જે બ્લડ ફરે છે ને એ એના વિચારો સાથે, શુદ્ધ વિચારો સાથે ફરતું થશે. અને પછી તમે જ્યારે એને ફિઝિકલી, એટલે કે ભાઈ તમે આસન કરો છો કે કંઈ કરો છો તો તમને ઇફેક્ટિવ કામ કરશે. ઓકે. અને અત્યારે ખાસ કરીને યુવાઓમાં તમે જુઓ એટલે ડિપ્રેશનમાં, તણાવમાં, એન્ઝાયટી આ પ્રમાણ વધી રહ્યું છે. આ બધા સામે યોગ કેટલું ઇફેક્ટિવ છે? યોગ તો ઇફેક્ટિવ છે જ, પણ યોગ સાથે મહત્વનું બીજું પાસું છે સંગ. યસ. તમે કયા એટમોસ્ફિયરમાં રહો છો, તમને કયા એટમોસ્ફિયરનો સંગ છે, તમે કેવી વસ્તુ સાંભળો છો, કેવી જુઓ છો, કેવી સ્મેલ કરો છો, કેવું ખાવો છો. એટલે જ્યારે યોગને કોઈ વ્યક્તિ સિલેક્ટ કરે ને ત્યારે એનો પર્પઝ કે ભાઈ મારો આ ઇસ્યુ છે તો મારે એના માટે મારે યોગ કરવું છે, તો એનો બેઝ જાણવો ખૂબ જરૂરી છે. અને યંગસ્ટર્સ માટે 100% ઇફેક્ટિવ છે, કારણ કે એ માણસને કન્સન્ટ્રેટ કરાવે છે, પોતાના ગોલ ઉપર ફોકસ કરાવે છે અને એના માટે એને ઉર્જા આપે છે. ખાલી એને કામ શું કરવાનું છે કે પોતાની જે ગોલ છે એમાં ડાયવર્ટ નથી થવાનું, એને કન્ટિન્યુઅસ ફોકસમાં રાખીને કામ કરવાનું છે. ડાયવર્ટ ઇન ધ સેન્સ ઓફ જે તમને બીજી બધી વસ્તુ જોવાનું, કરવાનું, સમજવાનું મન થાય છે. સમજો કે ભાઈ હું રોડ પરથી પસાર થઈ રહ્યો છું, તમે જુઓ છો તે જ હું જુઓ છું, પણ જે જોઉં છું એને મારા સબ્જેક્ટ સાથે કેવી રીતે કનેક્ટ કરું છું. કે મારો યોગ ગરબાનો સબ્જેક્ટ છે તો એ રસ્તે ચાલતા મને કોઈ બેનર દેખાય છે તો હું એને યોગ ગરબા સાથે કેવી રીતે કનેક્ટ કરું છું, એ વસ્તુ સૌથી મહત્વની છે. બાકી ઘરે જતી વખતે મને કંઈક આઈસ્ક્રીમનું કેન્ડીનું બોર્ડ દેખાઈ ગયું અને હું એ ખાવાનું મને મન થઈ ગયું કે તમે તમારા ફોકસથી ડાયવર્ટ થઈ ગયા. સો યોગ જે છે એ તમને એક સ્ટાર્ટઅપ, એક ઇગ્નિશન આપે છે. જેમ ગાડી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, પછી ચલાવવાની કેવી રીતે છે તે આપણા હાથમાં છે. એટલે યુથ માટે યોગ એ ખૂબ મહત્વનું પાસું છે. ખાલી એને જે સમજવાનું છે ને એક પ્રોપર વ્યક્તિ પાસે સમજે તો એ એના જીવનના દરેક સ્તરને ક્રોસ કરી શકે અને પોતાના ગોલને અચીવ કરી શકે. ઓકે. બીજી એક વાત, ડિવાઇન બેબી શાવરની વાત કરું તો ડિવાઇન બેબી શાવર શું છે અને એનું મહત્વ શું છે? ડિવાઇન બેબી શાવર જે છે એ યોગ ગરબામાંથી બનાવવામાં આવેલો કન્સેપ્ટ છે. ઓકે. એટલે આપણા સંસ્કૃતિ પ્રમાણે સીમંતોનયન સંસ્કાર, જે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર કહેવાય, એ સીમંતોનયન સંસ્કાર જે છે એ દરેક સમાજ, દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ એને મનાવતા હોય છે. જ્યારે પહેલાં એ વસ્તુ માનતી ત્યારે દરેક મહિલા કે ઘરના મહેમાનો એમાં 100% પોતાનું ઇન્વોલ્વમેન્ટ આપતા હતા અને પોતાના વાઇબ્રેશન્સ મધરને અને બેબીને આપતા હતા. પણ આજના જમાના પ્રમાણે એ વિધિ એક ફોર્માલિટી થઈ ગઈ છે કે ભાઈ વિધિ કરવાની છે, એ કરી લો, પછી એન્કર આવીને ગેમ રમાડે છે. મતલબ આખું ઓરિજિનલ જે ફોકસ હતું ડાયવર્ટ થઈ ગયું. હવે એ જે વિધિ કરવાવાળા જે બહેનો કે મહિલાઓ જે વિધિ કરે છે એ તમે કીધું ફોર્માલિટી કે ભાઈ
ફોટો પાડવા માટે કે જે કરવાનું છે કે ભાઈ આવું અમારા વડવૈયાઓ કરીને ગયેલા હતા અને એ કરવાનું કરવાનું છે એ કરીએ છે. પછી પેલો એન્કર ત્યાં ઉભેલો જ હોય માઇક લઈને ને ગેમ કરે છે. હવે જ્યારે ગેમની વાત આવે ત્યારે બેબી શાવરની વાત આવે ને બેબી શાવર શબ્દ ફોરેન કન્ટ્રીમાંથી આવ્યો છે કે ભાઈ ત્યાં ગેમ રમાડે એક સેલિબ્રેશન કરે, તો એ બેબી શાવર તરફ જાય છે. જ્યારે એક વર્ષ પહેલા જ્યારે મારી પાસે આવી મારા મિત્રની ઇન્ક્વાયરી આવી કે અનીશભાઈ અમારે બેબી શાવરનો પ્રોગ્રામ છે, તમે શું નવું આપી શકો? એટલે ત્યારે થોડુંક મારો સબ્જેક્ટ યોગ ગરબાનો, એટલે મેં કહ્યું ભાઈ મારી પાસે તો આ જ વસ્તુ છે ને હું આમાંથી તમને કંઈક બનાવીને આપી શકું. મને કે સારું બનાવો તો ખરી એમ કે. એટલે એક ઓપોર્ચ્યુનિટી મને મળી મારા યોગ ગરબાને અલગ રીતે પ્રેઝન્ટ કરવાની, અને એક પ્રોગ્રામ ડિઝાઇન થયો જેમાં ગરબાની એક્ટિવિટી કરીને એક આનંદ ઉલ્લાસ સાથે બ્લેસિંગ્સ અપાવ્યા, મેડિટેશન કરાવ્યું, વાઇબ્રેશન્સ અપાવ્યા. એ શરૂઆત થઈ. લોકોને મજા આવી, રિઝલ્ટ આવ્યું, ઇફેક્ટ આવી, એનું પોઝિટિવ અપ્રોચ દેખાયો. એટલે પછી ધીમે ધીમે એમાં બીજી ઇન્ક્વાયરી, ત્રીજી ઇન્ક્વાયરી, એકાદ બાર ફેલ જવાનું પણ આવ્યું કે ભાઈ નહીં ગમ્યું હોય એવું પણ બન્યું. અને એક્સપિરિયન્સ પ્રમાણે એક કોન્ક્રીટ પ્રોગ્રામ ડિઝાઇન થયો જેમાં મેં મેજરલી 3 વસ્તુને ફોકસ કરીએ છીએ: ઇમોશનાલિટી, સ્પિરિચ્યુઅલિટી અને પોઝિટિવિટી. ઇમોશનાલિટીમાં અમે વાત કરાવીએ છીએ કે આપણા જીવનમાં મમ્મીનું મહત્વ શું છે, કારણ કે મમ્મીનો પ્રોગ્રામ છે. અને પછી દરેક વ્યક્તિને બેસાડીને એમ કહીએ છીએ કે તમે આંખ બંધ કરો અને તમારી મમ્મી સાથે વિતાવેલો સારો સમય યાદ કરો અને સે થેન્ક્સ ટુ યોર મોમ. એટલે એક ઇમોશનલ માહોલ ક્રિએટ થાય. ઇમોશનલ માહોલ જે ક્રિએટ થાય છે ને એ લોકોમાં ગંભીરતા આપે છે, કનેક્ટિવિટી આપે છે, સ્ટેબિલિટી આપે છે. ત્યાર પછી એક સિંદૂર વિધિનો પ્રોગ્રામ એમાં ઇન્વોલ્વ કર્યો છે જેમાં ખાલી પરિવારવાળા, એટલે છોકરો છોકરી બંનેના પપ્પા મમ્મી સ્ટેજ ઉપર હોય. બંને મમ્મી જે છે એ છોકરીનો હાથ પકડી રાખે છે લગભગ 5 થી 7 મિનિટ સુધી. આ પરિસ્થિતિ છોકરીના જીવનમાં કોઈ દિવસ નહીં આવે કે મમ્મી અને સાસુ એક સાથે હાથ પકડીને બેઠેલા છે, પોતાની વોર્મનેસ આપે છે, પોતાની હૂંફ આપે છે, પોતાના બ્લેસિંગ્સ આપે છે. અને સેમ સમય ઉપર હસબન્ડ અને પાછળ ઉભેલા હોય, એમના માથામાં સિંદૂર પૂરતા હોય, પપ્પા સાથે ઉભેલા હોય, બધા લોકો બાળકને વધાવે છે અને બ્લેસિંગ્સ આપે છે. એટલે જે ઇમોશનાલિટી ક્રિએટ કરી એનો આ સેકન્ડ પોર્શન છે, આ ઇમોશનલ પોર્શન છે. આ થયું. એમાં આપણે જે મમ્મીની વાત કરીએ એ બધી યોગ ફિલોસોફીની વાત સાથે કનેક્શન થાય છે. ત્યાર પછી આવે છે સ્પિરિચ્યુઅલિટી. હવે જનરલી એવું બનતું હોય કે તમારા ઘરમાં કોઈ બેબી શાવરમાં આવે અને એમ કે ભાઈ આશીર્વાદ આપો, તો 50-60% લોકો ખાલી આમ હાથ મૂકીને નીકળી જશે. કોઈ ભાવ નહીં હોય, ખાલી વિધિ માટે આવતા હોય છે ને 30-40% લોકો એમ કહેશે કે બેટા ખુશ રહેજે, સ્વસ્થ રહેજે, ધ્યાન રાખજે, સુખી થજે, એવા શબ્દો બોલતા હોય. હવે આમાં સ્પિરિચ્યુઅલ વેમાં કન્વર્ટ કરવા માટે અમે એક નવી પદ્ધતિઓ અપનાવીએ છીએ જેમાં ભગવાનના ગુણોની ચિઠ્ઠી બનાવેલી હોય. કૃષ્ણ ભગવાનના ગુણ, રામ ભગવાનના ગુણ, શિવશક્તિ ભગવાનના ગુણ, જે પરિવાર જે ભગવાનને માને એના ગુણની ચિઠ્ઠી બનાવેલી હોય. રિલેટિવને બોલાવીએ, એમને ચિઠ્ઠી આપીએ, તમે આ એક ગુણ વાંચી લો. ગુણ વાંચી લીધા પછી આપણે સંસ્કૃતિ પ્રમાણે ગરબા અને ગર્ભનું એક કનેક્શન છે. ગરબા શબ્દ ગર્ભ ઉપરથી આવ્યો, એટલે ફિલોસોફિકલ જે વાતો છે એ આપણે એક્સપ્લેન કરીએ છીએ. અને પછી એક સરસ મજાનો ગરબો પ્લે કરવામાં આવે. એના શબ્દો પણ એવા હોય જે પોઝિટિવિટી આપે. જેમ કે ગોકુળમાં આવો ને એકવાર મારા શ્યામ, તો ગર્ભ છે તે ગોકુળ છે અને શ્યામને આપણે બોલાવીએ છીએ. એટલે જે મહેમાનો છે કે જે રિલેટિવ્સ છે, કપલને વચ્ચે બેસાડીએ, આ લોકોને આજુબાજુમાં તાળી પાડતા પાડતા ગરબા કરતા ઘોડો ફેરાવીએ. એટલે ગરબાને એક ડિવાઇન ડાન્સ તરીકે પ્રેઝન્ટ કરીએ, એક એનર્જી અપલિફ્ટ કરીએ. અને જે વ્યક્તિ છોકરીની પાસે પહોંચે એના કાનમાં આશીર્વાદ આપે. જેમ કે આવનારું બાળક કૃષ્ણ ભગવાન જેવું મધુર થાય, રામ ભગવાન જેવું શક્તિશાળી થાય, એવા મારા આશીર્વાદ છે. એટલે જ્યારે વ્યક્તિ આનંદ ઉલ્લાસમાં ભાવ વિભોર થઈને છોકરીના કાનમાં 2 શબ્દ બોલે અને બાળકને શબ્દ પકડાય તો એની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ જાય. એવા હેતુથી આપણે આ ગરબાની પ્રવૃત્તિ કરાવીએ છીએ જેમાં ઘરના મહિલાઓ કે વડીલો જેમને જેવું મર્યાદા પરિવારની એ પ્રમાણે પ્રવૃત્તિ સાથે સ્પિરિચ્યુઅલ ટોક, એટલે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત ઉપર ડિસ્કશન કરવામાં આવે. અને સૌથી છેલ્લે જે છે પોઝિટિવિટી, જેના અંદર વ્યક્તિને વચ્ચે બેસાડીએ છીએ, કપલને વચ્ચે બેસાડીએ છીએ. એક બાજુ પરિવારવાળા ઉભેલા હોય, એક બાજુ મહેમાનો ઉભેલા હોય. બધાને આપણે એવું કહીએ કે તમે હાથ ખુલ્લા રાખીને ઉભા રહો, આંખ બંધ કરીને ઉભા રહો, અને એટ અ સેમ ટાઈમ એક મેડિટેટિવ મ્યુઝિક
વગાડવામાં આવે. હવે આગળ જે આપણે પ્રોગ્રામ કર્યો ને એમાં મેં બધાના વિચારો શુદ્ધ કરી દીધા, પોઝિટિવ કરી દીધા એક્ટિવિટીઝથી. એ વિચારોને આપણે એનર્જીમાં કન્વર્ટ કરીએ એટલે એમની એનર્જી અપલિફ્ટ થાય, એમના હાથમાં વાઇબ્રેશન્સ ફીલ થાય. અને 2-3 મિનિટના મેડિટેશન પછી શંખનાદ અને ઘંટારો જેવું હાયર એનર્જેટિક મ્યુઝિક વગાડવામાં આવે, જેમાં એક ઓરાનો અહેસાસ થાય. અને એ સમય પર દરેક વ્યક્તિ પોતાનો હાથ છોકરી તરફ ફેરવી દે. એટલે જેમ ભગવાન આશીર્વાદ આપે છે તેમ હાથમાંથી લિટરલી ઉર્જા એના તરફ ટ્રાન્સફર થાય. છોકરીને એમ થાય કે મારા તરફ ઉર્જા આવી રહી છે. આવી રીતે એક ડિવાઇન બેબી શાવરનો પ્રોગ્રામ ડિઝાઇન થયો છે, જેમાં થોડું સાયન્ટિફિક અપ્રોચ પ્રેઝન્ટ થાય છે, બધા વ્યક્તિઓનું ઇન્વોલ્વમેન્ટ થાય છે, અને સીમંતોનયન સંસ્કારનો એકચ્યુઅલ પર્પસ છે એ આજના જમાના પ્રમાણેમાં સોલ્વ કરવામાં આવે છે. ઓકે. અને આજના જમાનાની ખાસ કરીને જે મોડર્ન સ્ત્રીઓ છે એ કોન્સેપ્ટ પ્રત્યે મતલબ પ્રિફર કરે છે હવે? કોઈ ભણેલી ગણેલી સ્ત્રી હોય અને કદાચ પ્રેગ્નન્ટ થયા પછી બધું સર્વે કરતી હોય તો ગૂગલ તમને એવું કહે છે કે વર્ષની અંદર 1.25 થી 1.5 લાખ છોકરાઓ ડાઉન સિન્ડ્રમ્સ આવે છે, એટલે એબનોર્મલ આવે છે. હવે એનું કારણ સર્ચ કરે કે કેમ આવું, તો જે 9 મહિનાની જર્ની દરમિયાન વ્યક્તિ મોબાઈલમાં જુએ છે, ગમે તેવું ખાય છે, ગમે તેવું પીએ છે, ફરે છે, એ બધી અસર બાળક પર પડતી હોય. અને અમે આ પ્રોગ્રામ દરમિયાન પોઝિટિવ ઉર્જા અપાવીએ છીએ, એક સારું ફીલ કરાવીએ છીએ, યુનિક પ્રોગ્રામ તરીકે મારી વસ્તુ પ્રેઝન્ટ થાય છે, એનું મહત્વ સમજાવીએ છીએ. અને જો એ છોકરી આધ્યાત્મિક છે, થોડી ધાર્મિક છે, તો એને ખબર છે કે આખી જિંદગી નાચક કૂદ્યા જ છે, તો મારા બાળક માટે મારે આ વસ્તુ કરાવવી જોઈએ, અને એ લોકો કરાવે છે. એટલે તમને કીધું તે પ્રમાણે કે બેબી શાવર જે હોય એ તો યંગ છોકરીઓનું જ હોય ને, પહેલા બાળકમાં જ થતું હોય, રાઈટ. તો અત્યાર સુધી મારી લગભગ છેલ્લા 1 વર્ષની વાત કરું તો છેલ્લા 12 મહિનામાં મેં નહીં કરીને 50 ઇવેન્ટ બેબી શાવરની કરી, એટલે એવરેજલી 4 થી 5 ઇવેન્ટ મને પર મંથ થઈ છે, અને યંગ છોકરીઓ જ સ્વીકાર્યો છે. આવતા મહિનામાં મારી લગભગ 12 થી 13 ઇવેન્ટ આખા ગુજરાતમાં બુકિંગ છે, જેમાં વેરાવળ, રાજકોટ, મહેસાણા, અમદાવાદ, ગાંધીધામ, ગાંધીનગર, બરોડા, સુરત અને બોમ્બે, આ બધા સિટીને કવર કરી રહ્યા છે. લોકોમાં અવેરનેસ આવી રહી છે, પ્રોગ્રામને કંઈ અલગ રીતે જોઈ રહ્યા છે, અને ભગવાનની કૃપાથી દરેક પ્રોગ્રામ પછી 99% પ્રોગ્રામનો રિસ્પોન્સ ઓડિયન્સનો આ વસ્તુ માટે પોઝિટિવ હોય છે કે ભાઈ આવો પ્રોગ્રામ અમે જોયો નથી. મારી આટલા વર્ષની જર્ની, જે લોકો 65-70 વર્ષના હોય એ લોકો યર બોલે, 70 વર્ષમાં મેં પહેલી વાર આ રીતનો પ્રોગ્રામ જોયો છે, અને એકચ્યુઅલી પર્પસ છે તે અમને આજે ખબર પડી. બરાબર. ઘણી વાર પૂછીએ ઇન્ટરેક્ટિવ સેશનમાં કે બેબી શાવર કેમ કરવામાં આવે, કે સીમંત કેમ કરવામાં આવે, ખાવાનું ખાવા માટે કરવામાં આવે, અહીંયા આવીને ધમાલ કરવા માટે કરવામાં આવે, તો નથી ખબર હોતી. બટ ધીમે ધીમે અવેરનેસ આવી રહી છે અને લોકોને જાગૃત કરી રહ્યા છીએ. જેવી રીતે તમે બેબી શાવરનો પ્રોગ્રામ છે એ યોગ ગરબામાંથી ક્રિએટ કરેલો છે, એવી રીતના બીજા કોઈ પણ ઇવેન્ટ માટે, બીજા કોઈ પણ ફંક્શન માટે ડિઝાઇન થઈ શકે આવી રીતના? હા, કોઈ પણ ફંક્શનમાં આધ્યાત્મિકતા અને એન્ટરટેનમેન્ટ બે વસ્તુને તમે કમ્બાઈન કરવા માંગતા હોવ ને, તો હું યોગ ગરબા થકી પ્રોગ્રામ બનાવું છું. ઓકે. બેઝિકલી હમણાં એક મેરેજનું ફંક્શન હતું, એમાં પરિવાર થોડું ધાર્મિક ને આધ્યાત્મિક હતું, એટલે એમણે મને કીધું કે આપણે આવું કરતો શું થઈ શકે. એટલે યોગ અને ગરબાનું કોમ્બિનેશન, એની અંદર યોગનો જ્યારે પાર્ટ આવે તો જે લગ્નના 4 ફેરા આપણે ફરીએ છીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એને કમ્બાઈન કરીને આપણે આ પ્રોગ્રામ કરાવી શકીએ છીએ. બીજો એક પ્રોગ્રામ છે ગરબા કાર્નિવલ વેડિંગના અંદર. બેઝિકલી એનો પર્પસ છે એન્ટરટેનમેન્ટ, લોકોને મજા કરાવવાની છે, રાઈટ. પણ એમાં રેશિયો ઓફ ધ પર્પઝ ડિવાઈડ થાય છે. તો એક પરિવારનો પ્રોગ્રામ છે જેના અંદર આપણે 20% આધ્યાત્મિકતા રાખી છે અને 80% એન્ટરટેનમેન્ટ રાખ્યું છે. ઓકે. એટલે શરૂઆતમાં છોકરીને બ્લેસિંગ આપવા માટે પરિવારવાળા કરશે, એ આવ્યું આધ્યાત્મિક. ત્યાર પછી આપણે ગરબાને ફૂલ ટુ અલગ અલગ જે બધા પ્રકાર છે, હીંચ છે, દાખલા છે, એ બધાને આપણે ઇન્સ્ટન્ટલી કરાવીએ. એટલે કોઈને ગરબા નહીં આવડતા હોય એ લોકો મારા કમાન્ડિંગ્સને ફોલો કરીને એને એન્ટરટેઇન કરી શકે. સો 80%
ની મજા એ લોકો લાઈક અડધો કલાક પોણો કલાક થાક છે. અને સૌથી છેલ્લે થાક્યા પછી પાછું મેડિટેશન, જેમાં બધાના વાઇબ્રેશન છોકરી કે કપલ તરફ મોકલવામાં આવે આશીર્વાદ સ્વરૂપે. ઓકે. એટલે સૌથી પહેલા શરૂઆતમાં શાબ્દિક આશીર્વાદ, યસ. પછી એન્ટરટેનમેન્ટ ફૂલ ટુ, અને છેલ્લે વાઇબ્રેશન વાળા આશીર્વાદ આપણે કપલને આપીએ. ઓકે. એવી રીતે તમારા ઘરમાં સમજો કે ભાઈ નામકરણની વિધિ છે બાળકની, ઓકે. કે કોઈ પણ એવું ઓલ્ડ એજ લોકોનું કોઈ એનિવર્સરીનું ફંક્શન છે, તો જે પ્રમાણેનો આપણો પ્રોગ્રામ હોય એના અકોર્ડિંગલી એમાં આધ્યાત્મિકતા અને એન્ટરટેનમેન્ટ થ્રુ ગરબા, યસ. એ તમારે બંનેનું કમ્બાઈન કરવું હોય તો હું યોગ ગરબાના માધ્યમથી એને ડિઝાઇન કરી શકું કરી છું. શકો છો. મતલબ અલગ અલગ જેવી ઇવેન્ટ હોય, જે પ્રમાણેનું ફંક્શન હોય એ મુજબ આખું એ તમે પ્રમાણે આપણે ડિઝાઇન કરી આપો છો. ઓકે. એક સારો કોન્સેપ્ટ છે, કારણ કે લોકો આ બધા ફંક્શન પ્રસંગ એવા છે, આધ્યાત્મિકતા પણ જરૂરી છે અને એન્ટરટેન, કારણ કે સારો પ્રસંગ હોય, ખુશીનો પ્રસંગ હોય એટલે લોકો એન્ટરટેનમેન્ટ એન્જોય પણ કરતા હોય છે. આ બંનેનું કમ્બાઈન મળી રહે એટલે લગભગ કોઈ પણ લોકો એવા નથી કે એમનામાં નેગેટિવિટી કે પ્રસંગ સારો ના ગયો ક્યારેય બનવાનું કારણ જ નથી આવતું. હા, એટલે એમાં પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે પરિવાર કેવી રીતે મહેમાનોને એંગેજ કરે છે. યસ. જો પરિવાર ધાર્મિક હોય તો લોકો ભજન સંધ્યા પણ રાખે છે લગ્નમાં રાખવા વાળા, યસ. એમાં પણ આ વસ્તુને ઇન્વોલ્વ કરી શકાય. યસ. મેઇન તો પર્પઝ છે, કારણ કે લગ્ન છે ને તે પણ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. યસ. પણ તમે કીધું તે એ ફોર્માલિટી થઈ ગઈ કે ફોટોગ્રાફર કેવી રીતે ફોટો પાડશે, કેવા વિડીયો સારા આવશે. યસ. બાકી મારા જ તમને સમજાવે બેઠશે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો કોણ સાંભળે. યસ. પણ જ્યારે મારા જેવા ઇન્ટરેક્ટિવ સેશન તરીકે લઈ કે ભાઈ ધર્મનું મહત્વ શું, Yes. અર્થનું મહત્વ શું, અને તે પણ ઇન્ટરેક્ટિવ, યસ. એમાં હું બોલું છું તમારે એ જ સ્વીકારવાનું એવું નથી. યસ. હું બોલું છું, તમે તમારા વિચારો રજૂ કરો છો, એને એક આપણે લાઇનઅપ કરીએ છીએ, ચેનલાઇઝ કરીએ છીએ અને એને એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સ્વીકારીએ છીએ. યસ. તો તમે ધર્મનું જ્ઞાન પણ એની અંદર આપી શકો. યસ. સો એવી રીતે આપણે પ્રોગ્રામને અલગ અલગ કન્ડક્ટ કરી program શકીએ છીએ. ઓકે. અને યોગ ગરબાના જે પ્રોગ્રામ છે, ઇવેન્ટો છે, એ તમે ઇન્ડિયાની બહાર બીજા કઈ કઈ પણ કન્ટ્રીની અંદર રિપ્રેઝેન્ટ કરેલા છે? સો અત્યાર સુધી અમેરિકા અને કેનેડામાં ફિઝિકલ જઈને પ્રેઝન્ટ કર્યા છે. યસ. અને ડ્યુરિંગ કોવિડ ટાઈમ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ એવા બધા કન્ટ્રીમાં ઓનલાઈન પ્રેઝન્ટ કર્યા હતા. યસ. પણ જે પ્રમાણે સર્વે કે રિસર્ચ છે અમારું, એ પ્રમાણે અમને જેટલું ફિઝિકલ એક્ટિવિટીઝમાં જે રિયલ ફીલ થાય છે એવું ઓનલાઈનમાં નથી થતું, એટલે અમે ઓનલાઈન એને હમણાં બંધ કર્યો છે. બટ ફિઝિકલ જેટલું કનેક્ટિંગ વધે એટલું ઓનલાઈનમાં પોસિબલ ઓનલાઈનમાં પોસિબલ નથી, કારણ કે કમાન્ડિંગ, કંટ્રોલિંગ જે આપણે બોલીએ છીએ તે વ્યક્તિ એ જ રીતે કરે છે યસ. એ હું જોઈ નથી શકતો. યસ. અને પ્લસ એક ઉર્જા આપણી હોય છે, એનર્જી, એ ટ્રાન્સફર થવાની શક્યતા ઓનલાઈનમાં પોસિબલ નથી નથી. હોતી. એના હિસાબે ઓફલાઈન ઇવેન્ટ હોય વધારે વધારે ઇફેક્ટિવ. સો હું યુઝ્યુઅલી હવે એવું જ પ્રિફર કરું છું કે આ ટ્રાવેલ ભગવાનની કૃપાથી મને એમ કે ભાઈ પાકિસ્તાનમાં જઈને યોગ ગરબા કરાવવાના છે તો ત્યાં પણ જઈને આપણે કરાવીએ. કરાવી શકે. એટલે આપણે એટલા ઓપન છીએ કે ભાઈ કેમેય કરીને આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ જીવંત રહે અને લોકો લોકો સુધી પહોંચાડી શકીએ, એનો સાયન્ટિફિક અપ્રોચ પ્રેઝન્ટ કરી શકીએ અને એનો લાભ દુનિયાની દરેક વ્યક્તિ લે. તમે ધર્મનો સ્વીકાર કરો કે ના કરો એ સેકન્ડરી પાર્ટ છે, પણ તમને જે સ્વસ્થ રાખે છે, તમને જે આનંદ આપે, તમને જે સુખી રાખે છે, યસ. તમે એ તો સ્વીકારો જ છો. યસ. અને તમે હમણાં થોડી વાર પહેલાં કીધું કે ભાઈ નેક્સ્ટ મંથમાં તમારે લગભગ અલગ અલગ સિટીમાં, ગુજરાતના ઓલમોસ્ટ સિટીમાં પ્રોગ્રામ છે, એટલે ટ્રાવેલિંગ તમારે વધવાનું જ છે, ઓબ્વિયસલી છે. તો ટ્રાવેલિંગનો કેવો એક્સપિરિયન્સ હોય છે? થકાન લાગે છે? ઘણી વખત તમારે આજે પ્રોગ્રામ આ સિટીમાં છે, બીજા દિવસે બીજા સિટીમાં પણ થતા હોય બેક છે. ટુ બેક પ્રોગ્રામ હોય છે, પણ ભગવાનની કૃપા રહી છે મારા ઉપર કે જ્યારે હું ફ્લોર ઉપર આવું છું ને ત્યારે મારી બધી થકાન ઉતરી જાય છે. એ સમયની ઉર્જા, એ સમયનો મારા વિચાર અને મારો પર્પઝ એ મારા બોડીને એનર્જાઇઝ રાખે છે. યસ. બાકી ટ્રાવેલિંગ કરો છે તો થાક લાગવાનો જ, યસ. કારણ કે જે તે સમય પર પહોંચ્યા પછીની સુવિધા કેટલી સુટેબલ છે, કેટલી નથી, કેટલી વ્યવસ્થા કરવાની હોય. યસ. બટ એ કીધું તે પ્રમાણે ભગવાનની કૃપા છે કે જ્યારે ફ્લોર ઉપર આવવાનું થાય એ સમયથી એક નેચરલ ઉર્જા બોડીમાં કામ કરે છે અને ત્યારે કોઈ થાક લાગતો નથી. ઓટોમેટિક એનર્જી આવી જતી હોય છે. નોટ ઓનલી બેબી શાવર, પણ યોગ ગરબાની કોઈ પણ ઇવેન્ટ હોય ને ત્યાં મને ભગવાન શક્તિ આપે છે એવું માની શકાય. હમણાં વચ્ચે એક સમય એવો હતો જ્યારે બેક ટુ બેક 4 પ્રોગ્રામ 2 દિવસના હતા. હવે જ્યારે બેબી શાવરનો પ્રોગ્રામ હોય ને ત્યારે મારી
કનેક્ટિવિટી ને બોલવાનું વધારે હોય, બટ વેન ઇઝ અબાઉટ ધ યોગ ગરબા એટલે ફિઝિકલ એક્ટિવિટી ઇન્વોલ્વ થવાની હોય. એટલે ભરૂચમાં મારો પ્રોગ્રામ હતો રવિવારે સાંજનો, એટલે મારે આગલા દિવસે ભરૂચમાં એક તૈયારી કરવા માટે જવું પડે એવું હતું. રાતના 2 વાગે ટ્રાવેલ કરીને હું સુરત આવ્યો. સુરતમાં સવારે મેં યોગ ગરબાનો પ્રોગ્રામ એક મેરાથોનમાં એક્ટિવિટીમાં કરાવ્યો. 7 વાગે હું ત્યાંથી નીકળ્યો અને 8 વાગે મેં ભરૂચમાં એક કંપનીમાં યોગ ગરબાનો પ્રોગ્રામ કરાવ્યો. ત્યાંથી પછી સાંજે અંકલેશ્વરમાં પ્રોગ્રામ કરાવ્યો. પણ એ કુદરતી ઉર્જા મળી રહી છે અને મેનેજ થઈ રહી છે. ઓકે. અને આ વસ્તુ છે જે આપણે યોગ ગરબાની વાત કરી, ભારતીય સંસ્કૃતિની તમે વાત કરી, તો અત્યારે આપણા ખાસ કરીને સ્કૂલમાં નાના બાળકોની જ્યારે સ્કૂલ હોય તો એમાં અત્યારે યોગ વિશે તો ક્યાંક ને ક્યાંક સ્ટડીની અંદર ભણાવવામાં જ આવે છે, પણ તમારા મતે યોગ ગરબાને આ સ્ટડીમાં ઇન્વોલ્વમેન્ટ કરવું હોય તો કઈ રીતના થાય, તો જેથી કરીને નાનપણથી જ લોકોને આમના વિશે જાણકારી મળે, તો આગળની જે પેઢીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક નાનપણથી મળે તો મોટા થાય ત્યાં સુધીમાં એમનામાં ઘણો બધો ચેન્જીસ, બદલાવ આવી શકે. સો બેઝિકલી જ્યારે મને કોઈ જાણકારી મળે ને એ જો અનુભવ વગરની હોય તો એ બહુ લાંબે ગાળે સમજણમાં આવે છે. એટલે વોટ આઈ વુડ પ્રિફર કે એટલીસ્ટ છોકરાઓને યોગ ગરબાની એક્ટિવિટી શરૂઆતમાં પહેલાં 1-2 વર્ષ અઠવાડિયામાં 1 વાર 2 વાર કરાવવામાં આવે એટલે એ લોકોને એનું એક રિઝલ્ટ દેખાય. ઓકે. પછી અમે એજ્યુકેશનમાં યોગ ગરબા એટલે અમે વર્કશોપ ને બધું કરીએ તો એમાં એજ્યુકેટ કરવાના છોકરાઓને, ભાઈ ગરબા શું છે, ગરબાના એલિમેન્ટ્સ કયા કયા છે, એનાથી કયા કયા બેનિફિટ થાય છે. એકવાર અમેરિકા હું ગયો હતો ગરબાના વર્કશોપ માટે. ત્યાં આગળ ત્યાંના લોકોની ઈચ્છા હતી કે અમારા નાના બાળકો ગરબા શીખે. તો નાના બાળકો ત્યાંના એટલે 5-7 વર્ષના છોકરાઓથી 12 વર્ષના છોકરાઓ હતા. હવે એ લોકોને મેં ગરબા 2 તાળી ગરબા શરૂઆતમાં કરાવ્યા. ઓકે. હવે ત્યાંની સ્કૂલમાં એટલી બધી હાઈલી એનર્જેટિક એક્ટિવિટીઝ થતી હોય કે 2 તાળી ગરબા તો રમત લાગતી હોય. યસ. એટલે એ લોકોના મોઢા પરથી આપણને એવું ખબર પડે કે આ બધું શું શીખવાનું એમ. એટલે મને ઇન્ટરેસ્ટ થોડો ઓછો હતો. પછી મેં બ્રેક લીધો. મેં કહું પાણી પીને આવો. પાણી પીને પાછા આવ્યા. પછી મેં ગરબાની એજ્યુકેશન પર્પઝથી ડિસ્કશન ચાલુ કર્યું. તમને ખબર છે ગરબા શું છે, ગરબાના એલિમેન્ટ્સ કયા છે, તાળી પાડવાથી શું બેનિફિટ થાય, સર્ક્યુલર મોશનના કનેક્શન કયા કયા છે, એ બધા ફાયદાની વાત કરીને ત્યારે એ લોકોનો ઇન્ટરેસ્ટ વધવા માંડ્યો છોકરાઓને કે ભાઈ ધીસ ઇઝ સમથિંગ બેનિફિટેડ ટુ ધ બોડી એન્ડ માઇન્ડ. પછી એ લોકો વધારે ઇન્ટરેસ્ટથી એક્ટિવ થયા અને પછી ગરબા અને દોડ્યા અને બધું શીખ્યા. એટલે વેન ઇટ્સ કમ્સ ટુ એજ્યુકેશન, તમે જ્યારે આજના છોકરાઓ એટલા બધા એડવાન્સ છે કે જે આપણે લોકો 10-12 વર્ષે વિચારતા હતા ને એ આજે 5 વર્ષ છોકરો વિચારે છે. તો તમે એને અગર એ સમજણથી વસ્તુ આપો છો, એજ્યુકેટ કરો છો તો એ 100% ને લાભકારી છે. મારા ઘરના સામે એક દાદીમાં છે. એ દાદીમાની ઉંમર હશે 80 to 85 યર્સની. એ વર્ષોથી છે ને સૂર્ય નમસ્કાર કે સૂર્ય સામે કરતા ને તો તાળી પાડતા હતા આમ કરીને સવારે 5-10 મિનિટ. એ રીતનું નમસ્કાર કરવાની ટેકનિક હતી. હજી કદાચ એમનું બોડી આખું કામ નથી કરતું, પણ તાળી પાડવાને લઈને જે બ્લડ સર્ક્યુલેશન ને બોડીમાં જે એના મસલ જે એક્ટિવેટ થયા છે ને એમનું હૃદય 100% કામ કરે છે. આપણે વર્ષો પહેલા મંદિરમાં તાળી પાડતા હતા ભજન આરતી કરવા માટે, હવે તો થતા નથી. જો એક વ્યક્તિ દિવસના 5 થી 10 મિનિટ તાળી પાડે ને સાહેબ તો એને કોઈ રોગ જીવનમાં નહીં આવે. એના માટે આપણે અલગ અલગ માધ્યમ શોધવા પડે કે ભાઈ ગરબા કરાવીને કરો અને આ કરાવીને કરો. બાકી સાચી વાત કહું તો ઘરમાં તમે 5 મિનિટ 10 મિનિટ તાળી પાડો તો તમારા શરીરમાં રોગ આવવાની સંભાવના ઘણી બધી ઘટી જાય છે. એટલે બાળકના જીવનમાં જ આપણે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એને 100% લાઈફ ટાઈમ સુધી, કારણ કે બધા સર્વે શું કરે છે ખબર કે કેટલા પેશન્ટ પાર્કિન્સનના છે, કેટલા પેશન્ટ આના છે. તમે સર્વે એવો કરવો જોઈએ કે કેટલા લોકો 60, 70, 80 યર્સ પર સુખી છે અને કયા કારણોસર સુખી છે. રીઝન ફાઇન્ડ કરવા જોઈએ. જો એ સર્વે બહાર આવે ને તો આનો સ્વીકારવાની વસ્તુ વધી જાય. લોકોને એક્ઝેક્ટલી ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ 80 વર્ષે આટલું ફિટ લાઈફ જીવે છે તો એનું કારણ શું હતું. તો ભાઈ એ વ્યક્તિ રોજ મંદિરે સવાર સાંજે આરતીમાં જતા હતા કે ઘરમાં આરતી કરતા હતા કે વોટ એવર, તો એ વધારે ઇફેક્ટિવ થઈ શકે. નેગેટિવ કરતા પોઝિટિવ રિઝલ્ટના આંકડા લોકો સામે આવવા જરૂરી છે. ઓકે. અને લોગ વિશે
લોકોમાં અલગ અલગ પ્રકારના વિચાર હોય છે. હાજી. બધા લોકો પોતપોતાના પર્સપેક્ટિવથી વિચારતા હોય છે. હાજી. જેમ રીતે આપણે તમે કીધું કે આધ્યાત્મિક રીતે હોય છે, કોઈ માનસિક રીતે હોય, શારીરિક રીતે હોય છે. તો યોગ વિશે લોકોમાં કઈ કઈ પ્રકારના મિથ જોવા મળતા હોય છે? જે પ્રમાણે યોગ ફેમસ થઈ રહ્યો છે ને એ પ્રમાણે યોગને લોકો ઘણીવાર નામ માટે, ફેમ માટે કે બિઝનેસ માટે જોઈ રહ્યા છે. એટલે જેનો જેવો પર્પઝ હોય એવા એવા મિથ બહાર આવતા હોય. કોઈ કે ભાઈ યોગ એક્સરસાઇઝ છે ઓકે. કે કસરત છે. તો આપણે એવું નહીં કહી શકીએ કે ભાઈ ફોરેન કન્ટ્રીમાં જે સર્કસ કરે છે એ પણ યોગ છે. બીજી વસ્તુ કે યોગ કનેક્શન છે એવું આપણે માનીએ છીએ. કનેક્શન શેનું? તમે જ્યારે યોગની આધ્યાત્મિક યાત્રાનું જે કનેક્શન છે ને તે એકચ્યુઅલી યોગ છે. એના સિવાયના જે કનેક્શન છે ઇટ કેન બી અ બિઝનેસ. યોગની જે મિથ છે ને એ બહુ ઊંડો અને લાંબો સબ્જેક્ટ છે. કારણ કે કોઈ વ્યક્તિ એમ કે હું કર્મયોગી છું, કોઈ કે હું જ્ઞાન યોગી છું, કોઈ કે ધર્મયોગી છું. એટલે દરેક વ્યક્તિ માટે એના ડેફિનેશન અલગ અલગ છે. પણ જે વસ્તુ તમને તમારા ધર્મ, અર્થ, કામ ને કનેક્ટ કરીને મોક્ષ તરફ આગળ લઈ જાય છે એ એકચ્યુઅલી યોગ છે. આપણે સંસારમાં છીએ, હું એમ નહીં કહું કે સાધુ બની જાઉં, તપશ્ચર્યા કરવા જાઉં, પણ મારો સંસારમાં રહીને પણ મારું જીવન એવું અણિશુદ્ધ હોય, મારા વિચારો એવા શુદ્ધ હોય જે મને મોક્ષ સાથે કનેક્ટ કરે કે મને ભવિષ્યમાં કે મને મોક્ષની યાત્રા જે છે આપણા ધર્મ પ્રમાણે 1-2 જન્મની નથી, આપણે કરોડો જન્મથી આવતા અને જતા છીએ. એમાં અપલિફ્ટ ધીમે ધીમે આગળ વધતા હોઈએ છીએ. તો તમારી એ ભાવના ખૂબ જરૂરી છે. એટલે મિથ માટે તો વધારે કંઈ શબ્દ નહીં બોલી શકાય. કારણ કે એ કોઈને ઠેસ પહોંચે. હું કંઈક વસ્તુ બોલી દઉં તો મારી સામે કાઉન્ટર ક્વેશ્ચન આવે કે ભાઈ તમે આવું કેવી રીતે બોલી શકો. રાઈટ. કારણ કે એમને સ્વીકાર કર્યો હોય. અને દરેક વ્યક્તિ એક પદવી લીધી છે ને. જે વ્યક્તિ યોગને કસરત તરીકે પ્રેઝન્ટ કરે છે અને એ અગર ફેમસ છે તો એ પણ એક હોદ્દા ઉપર છે. એટલે આપણે એમને કશે નીચા બતાવીને નહીં કરી શકીએ. ઘણા લોકો એવું માને છે કે ભાઈ યોગ એ ખાલી કસરત નથી, એ તમારું જીવન છે. તો તમે કંઈ નથી કરતા છતાં તમે યોગી છો, તમારા વિચારોથી યોગી છો. ઘણા લોકોને એવું માનવું છે કે તમે અગર એક આસનમાં 4 કલાક બેસી શકો તો તમે યોગી છો. દરેક વ્યક્તિ માટેની સમજણ અલગ અલગ હોય અને આપણે એને એવી રીતે બાયફ્રેગેટ નહીં કરી શકીએ. ઓકે. લાસ્ટ એક સવાલ. હાજી. કે યોગ ગરબાના ક્ષેત્રમાં તમારું વિઝન શું છે? ક્યાં સુધી તમે આ જે તમે ચાલુ કરેલું છે અલગ અલગ એ ક્યાં સુધી લઈને વિઝન શું છે તમારું? સો જે પ્રમાણે ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે અને જે પ્રમાણે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે બોડીના અંદર, કારણ કે આપણે પંચમહાભૂતની વસ્તુને લઈએ છીએ, એના ઉપર પ્રોસેસ કરીએ છીએ અને એ હ્યુમન બોડીને પંચમહાભૂતને આપીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ ખાવાનું બનાવે છે, કોઈ ફેક્ટરી કે વસ્તુ બનાવે છે, તો એ બોડીના યુઝ માટે બનાવીએ છીએ. એ લીધેલી વસ્તુ પંચમહાભૂતમાંથી જ છે. એને ચેન્જ કરી અને તમને પાછી આપી. સમય સંજોગો અનુસાર બોડી ધીમે ધીમે નાનું, ઓછી ઉંમરવાળું બનતું જાય છે. એમાં રોગોનું પ્રમાણ વધતું જાય છે. જે સાયન્ટિફિક બોડી જે છે WHO એ પોતાના પ્રેઝન્ટેશનમાં બતાવે છે કે ભાઈ આવતા આટલા સમયમાં આટલા રોગો આવવાની સંભાવના છે. તો વર્ષોથી ચિકિત્સા પદ્ધતિ બદલાતી જાય છે. વર્ષો પહેલાં કદાચ કોઈક આયુર્વેદિક પદ્ધતિ હશે, ધીમે ધીમે એલોપેથી આવી, ફિઝિયોથેરાપી આવી. જેમ જેમ લોકોની સમજણ, જેમ એજ્યુકેશન થતું ગયું, જેમ સાયન્સ બધું શોધતું ગયું, તેમ બધી થેરાપેટિક પદ્ધતિઓ એ ચેન્જ થતી ગઈ. તો છેલ્લા ઘણા વખતથી ડાન્સ થેરાપી કે ડાન્સનો થેરાપેટિક યુઝ કરવામાં આવી રહ્યો છે. હવે યોગ ગરબા જ્યારે ડેવલપ થયું અને આવ્યું તો આજે પણ હું રિસર્ચર છું, આજે પણ હું સ્ટુડન્ટ છું અને મારું માનવું એવું છે કે આ વસ્તુ કદાચ હજુ સુધી મેં 2-3% પણ મેં પૂરી નથી કરી. જેટલું કરું એટલું ઓછું. સમય સંજોગો, પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, બધી વસ્તુને બેલેન્સ કરતાં મારા જેવા 10 લોકો ભેગા થાય
તો પણ આને પૂરું નહીં કરી શકે. હમ, હમ. અને અગર એનો એક્યુરેટ યુઝ કરવામાં આવે તો આવતા હજારો વર્ષ સુધી આનો ઉપયોગ લોકો મલ્ટીપર્પઝથી કરીશું. કરી શકશે. વિઝનની મારી વાત કરું તો ભારતીય સંસ્કૃતિ પર સંશોધન કરીને યોગ ગરબાનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું એક્સેપ્ટન્સ દુનિયાના દરેક લોકો કરે એવા એક વિઝન, એવા એક મિશનથી કામ કરું છું. અને શરૂઆત શારીરિક, માનસિક અને સ્વીકારથી થાય, પછી એ આત્મા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાય અને પછી ધીમે ધીમે એનામાં આધ્યાત્મિક ગુણોનો સંચાર થાય અને પોતાને એ અપલિફ્ટ કરી શકે. યસ. સો એવા એક પવિત્ર હેતુથી આ વસ્તુને અમે પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. ઓકે, ખૂબ ખૂબ આભાર અનીશભાઈ. થેન્ક યુ તમે સો મચ. યોગ વિશે, યોગ ગરબા વિશે, આધ્યાત્મિક, ધાર્મિક, માનસિક બધી રીતનું બહુ સારું એવું નોલેજ પોડકાસ્ટના માધ્યમથી લોકોને મળશે. અને ફરીવાર તમારો ખૂબ ખૂબ આભાર તમારો સમય આપવા માટે. થેન્ક યુ સો મચ સર.